ઓકે ચલો. બાય ધ વે આવતીકાલનું લાસ્ટ સેશન 10 વાગે રહેશે. કાલ 9 વાગે નહીં મળીએ, 10 થી 12, 2 કલાક પ્રોગ્રામ પૂરો. ચલો કરીએ પ્રોગ્રામની શરૂઆત. ફર્સ્ટ ચેપ્ટર છે સમય અને અંતર. ફર્સ્ટ ક્વેશ્ચન 40 સેકન્ડ વાળા પહેલા લઈ લઈએ બધા. આવી ગયો જવાબ, એટલે ગુણાકાર કરવાનું બાકી થઈ ગયું. હવે આવ્યો. આપણી સિમ્પલ સિસ્ટમ છે, અંતરને ધ્યાનમાં રાખીએ છીએ. અંતર ગોતવાનું હોય તો ગુણાકાર, નહીતર ભાગાકાર. અને અંતર ગોતવાનું હોય ને ભાગાકાર કરો ત્યારે અંતર ઉપર આવશે. રાઈટ. ચાલો સેકન્ડ ક્વેશ્ચન આવી ગયો જવાબ. અંતર આપેલું છે 480 કિલોમીટરનું. અંતર કાપતા 8 કલાક લાગે. ચલો નેક્સ્ટ. સુપર. બીજી ટ્રેન 400 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે તો ઝડપ કેટલી હોય? 80. 8 ગુણોત્તર 80 હોય તો 7 ગુણોત્તર 70 હોય. ઓકે છે. ચલો નેક્સ્ટ. ચલો 7 જવાબ આવે. કેવી રીતે? તો કે 430 કિલોમીટર અંદર 5 કલાકમાં કાપે તો ઝડપ કેટલી હોય? કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવી હોય તો 0 કાઢીને ડબલ કરો. બાઇકની ઝડપ ટ્રેનની ઝડપ કરતાં અડધી છે તો બાઇકની ઝડપ 43ની થઈ જશે. તો 301 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે? તો સમય ગોતવાનો છે. 301 ભાગ્યા 43. 43માં 3નો ઘડિયો બોલો. છેલ્લે 301 આવવો જોઈએ. તો કે 3 + 1 એટલે 7 કલાક જવાબ. ચાલ નેક્સ્ટ ક્વેશ્ચન. ગોખાયેલો જવાબ. તો જવા દો. ચલો મસ્ત પ્રશ્ન છે. થેન્ક યુ મારા ભાઈ. ડન. ચલો શું આવશે? 280 કિલોમીટરનું અંતર 8 કલાકમાં કાપે તો 280 ભાગ્યા 8. 8 તરી 24, 4 0 8 પંચું 40. મોટરસાઇકલની ઝડપ 35 હોય તો તેની ઝડપના 3/14 કરી નાખવામાં આવે. ઝડપ કેટલી? તો કે 3/14 કરી નાખો તમે તો 7/2 તો 5, 7/2 તો 2, 5 તરી 15 ભાગ્યા 2. પણ હું તમારી જગ્યા હોય ને તો એવું કશું જ ના કરું, આને આમ નામ જ રાખું, કેમ કે હજી આ જવાબ નથી તેને એમને એમ રાખવાનું. આ શું આવી? ઝડપ આવી. તમને કીધું 2 કલાકમાં કેટલું અંતર કાપે? અંતર ગોતવાનું છે એટલે ગુણાકાર. તો આ ઝડપ ગુણ્યા સમય. 2 + 7 5 5 તરી 15. ઓકે છે. જો કોઈ જવાબ પોઈન્ટમાં આવે છે તો એને પોઈન્ટમાં લાવવા કરતાં અપૂર્ણાંકમાં જ રાખો. જો એ સીધો જવાબ નથી તો
કેમ કે એની હજી આગળ તમારે ગણતરી કરવાની છે, તો આગળ છેદ ઉડી જતા હશે. ચલો નેક્સ્ટ. કેટલો પણ? ચલો ટાઈમ અપ. 24 જવાબ આવે. કેવી રીતે? ત્રિરાશિ, પણ વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ આવશે આમાં. કે 8 મિનિટ માટે 8 મિનિટમાં અંતર કાપવું હોય તો 18ની ઝડપ હોય, તો 6 મિનિટમાં અંતર કાપવું હોય તો કેટલાની ઝડપ હોય? ઉપરનું ઉપર, નીચેનું નીચે, પછી ધબધબાટી બોલાવાની. 6 તરી 18 ને 8 તરી 24. 24 કિલોમીટર પર આવર ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છો? ચાલો. આદત પડી ગઈ તમને બધાને પેન વાપરવાની. સિમ્પલ યાર, 12 મિનિટમાં 1800 મીટરનું અંતર કાપે. તમારે કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં કેટલું અંતર કાપે જોવાનું. તો 12 પંચું 60, 5 ગણું તો 18 પંચા 90, 9000 મીટર. એને કિલોમીટરમાં ફેરવો એટલે 9 કિલોમીટર પ્રતિ કલાક થાય. થયું કે નહીં? 60 મિનિટનું અંતર ગોતવાનું છે. અને તમે પેલી 5 ઢારવાળી સૂત્ર સિસ્ટમ ફોલો કરતા હોય તોય વાંધો નહીં. 5 ઢાર ગુણ્યા ઝડપ ગોતવાની છે. સમય કેટલો છે? 12 મિનિટ, પણ આપણે એને સેકન્ડમાં લખીશું. ઇઝ ઇક્વલ ટુ 1800. ક્લિયર? સો હવે આ 5, 12 ને 60 ને આ બાજુ લઈ લો. 5, 12, 60 અને 18 ને ત્યાં અમે ઉપર રાખો. તો 0 0 ઉડી જાય. 6 તરી 18 થઈ જશે. 3 ચોખ્ખું 12 થઈ જશે. 5 છેદ ઉડે તો અહીંયા 36 થઈ જશે. 4 9 36. તો જવાબ આવી ગયો 9 કિલોમીટર પર આવર. તો એ ગણતરી પણ ઇઝી જ છે, પણ એમાં ગણવું પડશે. પેલો મોઢે જવાબ આવે છે. ચલો. યસ. ચલો, વાર્તા મોટા એકમમાં છે કે નાના એકમમાં? મિક્સ છે. પછી જવાબ શેમાં પૂછ્યો છે? મોટા એકમમાં. આ મોટો એકમ, જવાબ એ મોટો એકમ, આ એક જ નાનો એકમ છે. તો નાના એકમને મોટા એકમમાં ફેરવી નાખો ને. તો મીટર પ્રતિ સેકન્ડ છે એને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવું હોય તો મોટું ગોટવું હોય તો મોટું ઉપર આવે. 18/5, 5 તરી 15, 18 તરી 54. 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. તો 162 કિલોમીટરનું અંતર કાપતા 3 કલાક લાગે. લાગે? સરસ. સુપર. બધા એવી રીતે જ સમજો ને 5 ઢારવાળી સિસ્ટમથી. ચલો, 40 સેકન્ડ નાના એકમમાં આપ્યું છે અને જવાબ એ ક્યાંક ક્યાંક મીટરમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. તો નાના એકમવાળી સિસ્ટમ ફોલો કરીશું. 5 ઢાર ગુણ્યા 108 ગુણ્યા સમય બરાબર અંતર.
18×6 = 108, 5×6 = 30, 40, 1200 મીટરનું અંતર કાપે એટલે 1 કિલોમીટર અને 200 મીટર થશે. ઓકે છે? ચલો બઢિયા. ઓકે, 750 મીટર નાનો એકમ, 2.5 મિનિટ એટલે નાનો એકમ. તો આપણી સિસ્ટમ ફોલો કરીએ. 5,18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય કેટલો છે? 150 સેકન્ડ બરાબર 750 મીટર. તો આ 750 અને 750 ઉડી જાય, 18 સામે જાય એટલે ઝડપ બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક થશે. સમજાણું મારે ભાઈ શું કર્યું? 150 ગુણ્યા 5 750 છેદમાં 18 એ સામે જાય તો 18 ના છેદમાં 750 થઈ જશે. તો 750 ઉડાડી દીધા. ચાલો PSIની મોક ટેસ્ટનું સોલ્યુશન થાય તો કરાવજો. દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ 2023નું પેપર ગુજરાતીમાં ક્યાંથી મળશે? ક્યાંયથી ના મળે મારો ભાઈ. પેપર હિન્દીમાં હતો તો ગુજરાતીમાં હું ટ્રાન્સલેટ કરું તો મળે. જવાબ ગણવું પડશે કોઈને બોર્ડ ઉપર? ના પણ સોરી, મેં તો 3 લીધું છે, બધા ગણાઈશ. 5,18 ના 5,18 ઝડપ છે 2520 ગુણ્યા સમય છે તમારું 0.2 સેકન્ડ એટલે 2/10 અને અંતર તમારે ગોતવાનું છે. રાઈટ, તો આ 180 ને 4 14 છે દુડે, 18 દાન 180 ઉપર વધ્યા 72, એમાં 18 ચોક 72 છે દુડે, તો 14 છે દુડે ના 0 પાછો જવાબમાં, તો 0 0 ઉડી જશે. હા એટલે જ આ 10 ને આ 10 ઉડાડ દો તો 0 એમને એમ રાખો તો 140 જવાબ. પછી બેને કીધું એમ ઉડાડીએ, સોરી. ચલો સાચી વાત છે બેન, તમે કાંઈ ખોટા નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ખટકો રાખો. ચલો તમે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલના પેપર ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યા છે, એમ મળશે ના? હા ચલો, એક ટ્રક 550 મીટરનું અંતર 1 મિનિટમાં કાપે છે, જ્યારે એક બસ 33 કિલોમીટરનું અંતર 45 મિનિટમાં કાપે છે. તો ટ્રક અને બસની ઝડપનો ગુણોત્તર ગોતો. તો પહેલાં ટ્રકની વાત કરી નાખો. તો 5,18 ઝડપ મારે ગોતવી છે, સમય મને આપ્યો છે 1 મિનિટ, ઇઝ ઇક્વલ ટુ અંતર છે 550. તો આ 5,18 ને 60 સામે જશે તો શું થઈ જશે? નીચે 300 અને ઉપર 18, 0 0 ઉડી ગયા. આને હું 6 35 ભાગ પાડું છું. 6 ઉડી જાય તો અહીંયા 3, 5 ઉડી જાય તો 11, તો 11 તરી 33. ઝડપ કોની આવી? ટ્રકની. ટ્રકની ઝડપ 33 છે અને પેલી બાજુ મારે ગણવું છે. હા યસ, ટ્રક 33 એટલે જો 11 છેદ ઉડે તો 3 આવે, છેદ ઉડીને 4 ના આવે, 5 ના આવે, 5 ના આવે, છેદ उड़ीने 3 આવે. जोरदार. जो मेरे को नहीं दिखता वो आप लोगों को दिखने लगा है, अच्छी बात है. चलो, पर तेरे को जो दिखता है वो हमें नहीं दिखता ना. ઓકે, એટલે જ તમારે ફેકલ્ટી નહીં બનવાનું. તમે ફેકલ્ટી બનશો તો મારો ધંધો બગાડશો.
હે ઓકે બે સ્થાન વચ્ચેનું અંતર તો કે 60 અને રિલેટિવ સ્પીડ કેટલી થાય? કેમ કે એક જ દિશામાં ગતિ કરે છે તો રિલેટિવ સ્પીડ 10, જવાબ આવે 6 કલાક. ઓકે છે? અંતર ભાગ્યા ઝડપ એટલે સમય, અંતર આપેલું છે એટલે ભાગાકાર. ગઢવી સાહેબ બરોબર ભાઈ? હા ભલે ને એક હાથે ઉપડતી વાત એમ કરે છે કે એક ટ્રેન અહીંથી ઉપડે છે અને એક ટ્રેન અહીંયા છે બી, બેયની વચ્ચે 60 કિલોમીટરનું અંતર છે. આ ટ્રેન અહીંથી આમ ઉપડે છે 25ની સ્પીડથી, આ ટ્રેન અહીંથી આમ ઉપડે છે 35ની સ્પીડથી. બે એક હાથે ઉપડી તો ઉપાડો, રાઈટ. હવે આની સ્પીડ 35ની છે તો રિલેટિવ સ્પીડ બેયની કેટલી છે? 10. તો બે આને દર કલાકે 10 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરે છે, 60 કિલોમીટર કવર કરવાના છે, 6 કલાક લાગે. ઓકે છે? ચલીએ. છ મિનિટ મોડો ચાલે તો 6 મિનિટમાં ચોરે કેટલું અંતર કાપી દીધું હશે એ તમારે આગળ લખવું પડશે. સાતસો મીટરનું અંતર કાપી દીધું હોય. ચોર દોડ્યો થઈ જાય 700 મીટર અંતર કેવી રીતે આવ્યું? એક્ઝેક્ટલી, કેમ કે ચોર ભાગે છે 7ની સ્પીડથી. ચોર ચોરી કરીને ભાગ્યો, એના 6 મિનિટ પછી પોલીસ એની પાછળ દોડવાનું ચાલુ કરે છે. તો ત્યાં સુધી તો ચોર દોડ્યો હશે. તો ચોર 6 મિનિટમાં હાથની સ્પીડથી કેટલું દોડ્યો હોય? તો 6 મિનિટ એટલે શું થાય? 1 કલાકનો 10મો ભાગ. કલાક એટલે 60 મિનિટ, એનો 10મો ભાગ 6 મિનિટ થઈ. તો 1 કલાકમાં 7000 મીટરનો 10મો ભાગ 700 મીટર દોડ્યો હોય. બસ તો એ 700 મીટર હવે કવર કરવાનું છે 5/18. ઝડપ કેટલી? રિલેટિવ સ્પીડ તો એક જ આવશે. કેટલા સમયમાં કવર કરે છે એ તમારે ગોતવાનું છે. ડિસ્ટન્સ આવ્યું તમારું 700. તો હવે તમે 5/18 કરશો તો 700 ગુણ્યા 18 5 છે દૂર છે તો અહીંયા આવશે 140. અને 0 ને 0 18 ચોક 72 નો બગડો વધી પડી 7, 18 એકા 18 ને 7 25. 2520 સેકન્ડ લાગે. તો હવે એટલી વારમાં અંતરે ચોરને પકડશે. પોલીસ કર્મી 6 મિનિટ મળે તો કેટલા અંતર પછી ચોરને પકડશે? આટલી સેકન્ડ પછી પકડશે. હે ક્યાં? અહીંયા તો રિલેટિવ સ્પીડ ને પછી ત્યાં જઈને ચોર ઊભો થોડી રહી જશે, એ બી તો દોડતો હશે. તો રિલેટિવ સ્પીડ જ ગણવાની ને. 2520 સેકન્ડમાં પકડાઈ જાય તો કેટલા અંતર પછી ચોરને પકડશે? કોણ? પોલીસ. તો હવે પોલીસે આટલી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એ પાછું ગોતવું પડશે. તો 5/18 ના 5/18 ગુણ્યા પોલીસ 8 ગુણ્યા 2520 સેકન્ડ. તો 18 આ 14 છે દૂર છે. પછી આ 0 જવાબમાં, 8×5 = 40 નો 0 જવાબમાં, 14 ચોક 56. 5600 મીટર પછી પકડશે એટલે 5.6 કિલોમીટર થયા. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હતા. હે 3 સ્ટેપ થયા નહીં. પહેલું તો આપણે મોઢે ગણ્યું એટલે, નકર પહેલું પાછું ગણવું પડે. ચોર 7 સેકન્ડ 6 મિનિટ એટલે 720 સેકન્ડ. 18 ચોક 72 40, 8×5 35, 35 ચોક 18 ચોક 72, 35 ચોક
1400 થઈ જાય. 5000 ના 5000 ગુણ્યા 7, ચોર ભાગે છે 6 મિનિટ એટલે 360 સેકન્ડ થઈ. 18 દુ 36, 20, 7 પંચું 35 ગુણ્યા 20 એટલે 700 મીટર. તો પહેલા ત્યાંથી ચાલુ થાય કે ચોર દોડ્યો 700 મીટર, તો કે પોલીસે પકડો 2520 સેકન્ડમાં, તો કે ત્યાં સુધીમાં પોલીસ કેટલું દોડ્યો હોય, તો કે આટલું. 3 વખત ગણવું પડે. આનો કંઈક જુગાડ હશે, કંઈક તોડ જોઈએ. હે શું કહો ભાઈ? કોનામાંથી શું કરો? તમે બોલતા જાઓ, હું લખતો જાઉં. બોલો. હા હાય 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 માર ભાઈ વહેલો ને મોડો વાળી સૂત્ર લાગી ગયું. ગજબ. વહેલા મોડા વાળું લાગે. હા સાચી વાત છે. રાઈટ. એક વહેલો ને એક મોડો, તો બે ઝડપ આપી છે, તો ઉપર બેનો ગુણાકાર, નીચે બેનો તફાવત. રાઈટ. મોડો પહોંચ્યો છે તો 6 અને ભાગ્યા 60. વાહ માર ભાઈ વાહ, મજા કરાવી દીધી તમે તો, જોરદાર. ચલો ને એક દાખલો ગણો એ વાત ઉપર. પૂછાય કે ના પૂછાય બેન, આપણે ગણીશું. PSI ની એક્ઝામ છે એટલે ચોર પોલીસ પૂછાશે. ના ના ના, 5-18 વાળી સિસ્ટમથી ગણો, કાંઈ વાંધો નહીં. ચલો, આપણી સિસ્ટમ શું છે? પહેલાં ગાયકા રકમ વાંચીએ છીએ. X કિલોમીટરની ઝડપથી દોડી રહેલા એક ચોરની પાછળ પોલીસ આટલી સ્પીડથી દોડે છે. જો શરૂઆતમાં ચોર અને પોલીસનું અંતર 100 મીટર હોય અને પોલીસ ચોરને 3 મિનિટમાં પકડે તો એક્સની કિંમત ગોતો. તો એક્સ એટલે ઝડપનો ભાગ છે. ઝડપ તો આપણને ખબર જ નથી. રિલેટિવ સ્પીડ તો 5000 ના 5000, રિલેટિવ સ્પીડ આપણને નથી ખબર, ગુણ્યા સમય કેટલો છે 3 મિનિટ એટલે કે 180 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ બે વચ્ચે અંતર કેટલું છે 100. 18 દાન 180, 10 પંચું 50 દુ 100. ઝડપ કેટલી હોય? 2 કિલોમીટરની. 2 કિલોમીટર શું આવે છે? તો રિલેટિવ સ્પીડ આવે છે. ચોર પોલીસ, તો જો ચોરની સ્પીડ x છે અને પોલીસની સ્પીડ 10 છે, તો આ કેટલી હોય? 8 કિલોમીટર પ્રતિ કલાક હોય. બોલો તારા બેન, સમજાણું કે ના સમજાણું? તો ભાઈ કેમ ચોર પોલીસથી ભાગો તમે? તમે ચોર બનીને ભાગો, હું પોલીસ બનીને આવું છું શીખવાડવા. ના મજા આવી, પણ વાંધો નહીં. ચલો. સુપર બેન, આવ્યો જવાબ? ચેતનાબેન, કોન્સ્ટેબલમાં આવું મેથ્સ પૂછાય સર? મારા વાલા, આ 9મું સેશન છે, કઈ થાકી ગયો કે કોન્સ્ટેબલમાં આવું ના પૂછાય. આ PSI માટે છે. આમાંથી ઘણું કોન્સ્ટેબલ માટે કામનું છે, ઘણું નથી કામનું. તો ખોટો સ્ટ્રેસ ના લો. કોન્સ્ટેબલ વખતે જોયું જશે ત્યારે. રાઈટ. અત્યારે સ્ટ્રેસ લીધા વગર આ લેક્ચર છોડીને એન્જોય કરો. ઓકે. એક ચોર રાતે 8:15 વાગે એક દુકાનમાંથી ઘરેણાની ચોરી કરીને 60ની સ્પીડથી ભાગે.
પોલીસને 8:30 જાણ થઈ, એટલે જેવી જાણ થઈ તરત પોલીસ દોડે છે, અને પોલીસે 9 વાગે ચોરને પકડી લેવાના. એટલે પોલીસને અડધો કલાકનો ટાઈમ છે, 30 મિનિટ જ એની પાસે ટાઈમ છે. તો હવે પોલીસને જાણ થઈ ત્યાં સુધી 15 મિનિટ થઈ ગઈ. 15 મિનિટ સુધી તો ચોર ભાગ્યો હશે. તો એ 15 મિનિટ પોલીસને ખબર પડી ત્યાં સુધી ચોર કેટલો જતો રહ્યો હોય? તો કે શું 250 બેન ચંબુન 60ની સ્પીડથી જાય છે, તો કે 60 મિનિટમાં 60 કિલોમીટરનું અંતર કાપે, તો 15 મિનિટમાં 15 કિલોમીટરનું અંતર કાપે. તો બે વચ્ચે જ્યારે આ ઉપડશે ને ત્યારે 15 કિલોમીટર ઓલરેડી ભાગી ગયો હશે પેલો ભાઈ. તો તમારે 15 કિલોમીટરનું અંતર કવર કરવું છે અડધો કલાકમાં. તો 30 મિનિટમાં 15 કિલોમીટર, તો 60 મિનિટમાં ડબલ હોય. 30 કિલોમીટરની સ્પીડથી તમારે ભાગવું પડે. 30 કિલોમીટરની રિલેટિવ સ્પીડથી ભાગવું પડે. રિલેટિવ સ્પીડ એટલે ચોર કરતાં તમારી સ્પીડ 30 કિલોમીટર વધારે હોવી જોઈએ. તો ચોરની 60 છે તો તમારી સ્પીડ કેટલી હોવી જોઈએ? 90. એક પણ આંકડો આમાં ક્યાંય લખવાની ખરેખર જરૂર નથી લાગતી, મોઢે ગણતરી થાય. ઓકે છે? ચલો, એ 30 સેકન્ડ વાળો પ્રશ્ન આવ્યો, 40 સેકન્ડ વાળો. ચાલો, કેટલો જવાબ આવે? શું કરીએ છીએ આપણે? વહેલો મોડો માર ભાઈ તમારે ના આવ્યો? 8ની સ્પીડથી સ્કૂલે જાય તો આટલો મોડો પહોંચે, 30ની સ્પીડથી ઝડપથી જાય તો 9 મિનિટ વહેલો પહોંચે. ઘરથી સ્કૂલનું અંતર 8 ગુણ્યા 30, ઉપર ઝડપનો ગુણાકાર, નીચે ઝડપનો તફાવત, ગુણ્યા 9 9 18, છેદમાં આવશે 60. હવે બગડાસાટી બોલાવો. 30 દુ 60, 2 9 18, 9 8 72 ભાગ્યા 22. નહીં મેળવતો, કંઈક ટાઈપિંગ મિસ્ટેક હશે તો પછી છોડો. ટાઈપિંગ મિસ્ટેકમાં આપણે ક્યાં ટાઈમ બગાડીએ છીએ? આ 30 કિલોમીટર, હો, 30 કિલોમીટરના અંતરે આવેલા એક સ્થળે 60ની સ્પીડથી જાઓ ને 30ની સ્પીડથી આવો તો મુસાફરી જીપની સરેરાશ ઝડપ શોધો. ઓકે, ટાઈમ શું કયું સૂત્ર લાગશે? 2xy અપોન x પ્લસ વાય. 30 તરી 90, 20 તરી 60, 20 દુ 40. બોલો તારા. ચલો, આ 20 સેકન્ડ વાળો પ્રશ્ન છે. પોઈન્ટમાં જવાબ આવે એવો એક જ જવાબ છે, બરોબર ને? 2 ગુણ્યા 12 ગુણ્યા 18 છેદમાં 30. 2 છેદ ઉડે તો 15, 3 છેદ ઉડે તો 5 ને 3 છેદ ઉડે તો 6. 12 6 72 ભાગ્યા 5. કોઈ પણ સંખ્યાને 5થી ભાગ્યું ડબલ કરીને અડધા 1 પોઈન્ટ કાપો. 14.4, 14 પોઈન્ટ સમથિંગ એક જ જવાબ છે. ચલો, સેમ વસ્તુ પણ પોઈન્ટ વાળી ગણતરી. મારે ગણવો જ પડશે. લોકોને એવું લાગે કે અઘરો દાખલો. આ અઘરો ના કહેવાય. આમાં ખાલી ગણતરી અઘરી થઈ. 2 ગુણ્યા 66 ગુણ્યા 92.4
છેદમાં શું આવશે? 0.4 6 ને 2 8 9 6 15 158.4. હવે આ પોઈન્ટને ના પોઈન્ટને ઇગ્નોર કરો અને હવે છેદ ઉડાડવાનું ચાલુ કરો. કાંઈ નહીં ને, તો કાંઈ નહીં. 11 છેદ ઉડે. આ 9 અને આ 9 છે. 11 છેદ ઉડાડો. 11 એકા 11 48 11 ચોક 44 11 ચોક 44 11 ઉડી જાય તો 6. હવે આ 6 નો 144 એ છેદ ઉડે છે, રાઈટ? કે 6 દુ 12 24 6 ચોક 24 24 નો 924 છેદ ઉડતો હશે, રાઈટ? ઉડતો હોય તો ગ્રેડ, નકર પછી 2 12 કરી રાખો ને પછી છેદ ઉડાડો. 12 છેદ ઉડાડો. 12 છક 72 12 સત્તુ 84 92 માંથી 84 જાય તો 8 ને પાછો ચોકડો એટલે 12 હતા 84 આવી ગયો 77. ઓકે છે? ચાલો. શું કરીશું? હે હા 2xy વાળો લખો. 2 ગુણ્યા 60 ગુણ્યા y છેદમાં 60 વત્તા y, અને એનો જવાબ શું આવશે આપણને આપી દીધો છે 48, રાઈટ? તો આ શું થશે? 120y. 120y બરાબર આ અહીંયા ગુણાય તો 60 ગુણ્યા 48 પહેલાં તો 0 નો 0 6 8 48 નો આઠડો વધી પડી 4 6 ચોક 24 4 2880 વત્તા 48y. હવે 120y માંથી 48y માઇનસ કરો એટલે 72y. 72y બરાબર 2880. તો આ 72 ભાગાકારમાં આવે. 72 ના 2 વખત ડબલ કરો એટલે 288 થાય. 72 ના ડબલ 144 ના ડબલ 288. તો ચોકાઈ ભાગ ચાલે 40 જવાબ. પણ આ ધંધો ના કરાય. જવાબ પરથી ગણાય, ઓપ્શન પરથી સીધું 2 ગુણ્યા 60 ગુણ્યા મજા આવે એવો આંકડો કયો આમાંથી મૂકી દેવાનો. 100 મૂકો એટલે 2 0 ઉડી જાય. 2 છક 12 ચોક 48 આવી ગયો 48 એટલે 40 સેટ. ના આવતું હોત તો આઘું પાછું કરત આપણે. ઓકે છે? ચાલો યાર, ઘણો ઓકે હોય તો. ડન. હા તો પોઈન્ટમાં તો 2 જવાબ છે. ના આવે. 52.5 ઇઝ ધ રાઈટ આન્સર. આપણને શું પૂછ્યું છે? સરેરાશ ઝડપ પૂછી જાય. સરેરાશ ઝડપ એટલે શું થાય? અંતર ભાગ્યા સમય. તો કુલ અંતર કેટલું? 240 360 600 અને 450 1050 કુલ અંતર થયું છે. અને 6 ને 8 14 ને 6 20 કલાકનું અંતર છે. 105 ના અડધા 52.5. શું કર્યું ત્રણેયનું? પછી આની સ્પીડ આવી 40 કિલોમીટર પ્રતિ કલાક. આની સ્પીડ આવી 45 કિલોમીટર પ્રતિ કલાક. અને આની સ્પીડ આવી 75 કિલોમીટર પ્રતિ કલાક. પછી ત્રણેયની ઝડપનો સરવાળો ભાગ્યા 3. એટલે ઝડપની સરેરાશ ઝડપ એટલે ઝડપ વત્તા ઝડપ ભાગ્યા 3. એવું ના થાય બેન. ના ગુણાકાર કશું નહીં. આપણી આ જ સિસ્ટમ. કુલ અંતર ભાગ્યા કુલ સમય, બીજી કોઈ જ વાત નહીં. કુલ અંતર ભાગ્યા સમય. કેટલી સહેલી વસ્તુ છે, કોઈ વાંધો નહીં.
એના માટે જ રિવિઝન સેશન છે કે છેલ્લા સમયમાં અગર કંઈ ખોટી દિશામાં જતા હોય તો ત્યાંથી પકડીને હું તમને સાચી દિશામાં મોકલી દઉં. બરોબર છે? આ તમારી સાચી દિશા છે. કુલ અંતર ભાગ્યા કુલ સમય. ચાલો, જોઈ લઈએ. હવે મેં શીખવાડ્યું તો સાચો જવાબ. मैंने बोला ऐसा किया तो सही जवाब. ટોટલ ભાગ્યા 14 કર્યા. સરેરાશ ઝડપ એટલે શું થાય? સરેરાશ ઝડપ એટલે શું થાય? હે? અંતર ભાગ્યા સમય થાય ને. તો આ ચો સમય છે. હા તો આ અંતર ચલો 20 ને 10 30 ને 40 ને 60 ને 69. હવે આ થોડી સમય છે તો ખોટો આવ્યો. પણ પેપર સેટરને ખબર હતી કે તમે આનો સરવાળો કરશો એટલે એ ઓપ્શન મૂક્યો છે. સમય કેટલો આવે કોઈ કહી શકો? 5ની સ્પીડથી 20 કલાક એટલે 5 ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર એવું થાય. 5 ચોક 20, 3 પંચા 15, 2 પંચા 10, 4 છક 24, 5 માં 10 ને 16 ને 4 20. તો આને 20 થી તમે ભાગી નાખો તો 2 ભાગો તમે પોઈન્ટે ભાગો તો આવી જશે ને પછી 2 જો 0 એ ભાગો એટલે પોઈન્ટ 6.90, 2 થી ભાગો એટલે 3.45. એ હે તો એ સાચો જવાબ આવ્યો. 5 અને 2 10 4 14 ના ના આવે તો સાચો જવાબ આ છે. 4.5 આવતો હતો ને. યસ, સાચો જવાબ આ છે. હે સરસ, બહુ સરસ, એકદમ સરસ. ચલો હવે એવું ના કરતા. શું પ્રશ્ન છે? વાહ, હે મારે ગણવું પડશે મારે ભાઈ. 20ના ચાન્સીસ ઓછા છે. એવરેજ હંમેશા આની વચ્ચે હોય, 30 થી 60ની રેન્જમાં હોય. હું કંઈ મગજ લગાવ્યા વગર કહું ને તો 45 જવાબ આવે. હું મગજ ના લગાવું તો હવે હું મગજ લગાવીને જવાબ આપું. 30 કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ છે તમારી, ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. 30ની સ્પીડથી તમે 10 કિલોમીટરનું અંતર કાપો છો. 40ની સ્પીડથી તમે 20 કિલોમીટરનું અંતર કાપો છો અને 60ની સ્પીડથી તમે 30 કિલોમીટરનું અંતર કાપો છો. તો આ ઝડપ છે. મારે આ અંતર લાવવું હોય તો 1/3 થાય. 1/3 કલાક. 40ના 20 લાવવા હોય તો 1/2. 60ના 30 લાવવા છે તો 1/2. કુલ અંતર કેટલું? 30 ને 50 60. અંતર ભાગ્યા સમય કરવું પડે તો સમય કેટલો થાય? આ અડધું અડધું 1.1 એટલે 3 × 3 = 4, 4/3 થાય. સો હું 4/3 લખું તો 15 તરી 45 થઈ ગયા. કુલ અંતર ભાગ્યા કુલ સમય એટલે 45 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, હવે મેં દિમાગ શું લગાવ્યું તો કે 30 40 ને 60 છે એટલે એવરેજ 30 થી 60ની વચ્ચે આવે એટલે 20 જવાબ ના હોય. બીજું કે 30 ને 40 બેઠે બેઠા ના હોય. હવે આવું કંઈ ના કે આ તો મગજ લગાવ્યા વગર ટીક કરેલું. બાકી ગણતરી આવી રીતે કરવાની. ઓકે છે.
દોડાય ટ્રેન? આ તો ઘાયઘા દોડશે નહીં? 40 સેકન્ડ તો બહુ થઈ જશે. 30 સેકન્ડના ક્વેશ્ચન રાખીએ શરૂઆતમાં, પછી એકબીજાને વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હશે એમાં 40 સેકન્ડ લઈશું. બાકી 30 સેકન્ડમાં જવાબ આવશે તો હું 40 સેકન્ડના ટાઈમર સેટ કરું છું. કરો ચાલો, હેડો. 1 મિનિટ ઉભા રહો તો. 1 મિનિટ. સૂત્ર શું છે આપણું? 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. એક પ્રશ્ન, પેનનો ઉપયોગ ના કરો અને આમ વિચારો ક્યાં ઝડપ, ક્યાં સમય, ક્યાં અંતર, અને આમ કાલ્પનિક છેદ ઉડાડો. ચલો, એ તો તમે ક્યારના પેનથી ગણતા હતા. જો હું અહીંયા આગળ 5/18 મૂકી દઉં, ગુણ્યા ઝડપ ગુણ્યા અહીંયા સમય રાખો ને અહીંયા અંતર રાખું છું. 18 તરી 54, 5 તરી 15, એ સીધું સામે જશે તો છેદ ઉડશે 30 સેકન્ડ. ઓકે છે? ચલો બીજો દાખલો ગણીએ. ચેતનાબેન 30 સેકન્ડ કહી દે તો સાચું. $2400? હા, જો કેટલી સેકન્ડ થઈ? 14 સેકન્ડ. મને ખબર છે કે અહીંયા 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર આવશે. તો 18 5 90, પચો 25 ગુણ્યા 12, 25 12 300. ઓકે છે? ચલો પછી એમ લાગે કે હવે મેર નહીં આવે તો 5-10 મિનિટ ટ્રાય કરો, નકર પછી ગણ લેવાનું. ઝડપ નહીં, ઝડપ ગોતવાની હશે ત્યારે થોડું ગણવું પડશે, કેમ કે બધું સામે લઈ જવું પડશે. બાકી હા, બાકી ઝડપ ગોતવાની હોય ત્યારે પછી ફોન મેસેજ કરી લેવાના 1-2. ડન? ઓકે. આ કેમ મોઢે ના થાય? 5/18 ગુણ્યા ઝડપ ગોતવાની છે ગુણ્યા સમય. 12 સેકન્ડ છે તો 6 દુ 12 ને 6 તરી 18. તો આ બગડો 5 જોડે ગુણાય તો 5 દુ 10/3. સામે જાય અહીંયા તો 3/10 થઈ જાય, 0 0 ઉડી જાય ને 22 તરી 66. પણ નહીં કરવું આપણે આમાં એવું. ઝડપ આપી હોય તો મોઢે ગણવાનું, બાકી પેનનો ઉપયોગ કરવાનો. બરોબર છે? અને ઝડપ એ બી 18ના ઘડિયામાં હોય ને તો જ મોઢે ગણવાનું, બાકી નહીં ગણવાનું મોઢે. ઓકે છે? ચલો કરો ચાલુ. હે ડન? ચોપન. હું ગણો છો વિવેકભાઈ? ચમ કોને? ચમ પણ ચમ આપણે સરવાળો બાદબાકી શેનો કરે? રિલેટિવ સ્પીડ જેવું કંઈ શીખ્યા છીએ? રિલેટિવ ડિસ્ટન્સ જેવું ક્યાં શીખ્યા છીએ? ઝડપ આવે તો સરવાળા બાદબાકી કરીશું. 5/18 5/18 ઝડપ મને ખબર નથી, સમય મને આપ્યો છે 40 સેકન્ડ, = 600 મીટરનું અંતર થશે. તો હવે આ પ્રોગ્રામ બધો સામે જાય તો 40 5 200 તરી 600, 18 તરી 54, 54 કિલોમીટર ઇઝ ધ રાઈટ આન્સર. આ 40 5 200 તરી 600 શું કર્યું સમજો છો ને તમે? 40 5 200 થાય, એ અહીંયા છેદમાં આવશે તો 200 તરી 600 સીધા ઉડાડી દીધા મેં. અને આ 18 અહીંયા આવે તો 18 તરી 54 થશે. ચલો જો સ્પીડ આપી છે મોઢે ગણો, અને એ બી 18ના ઘડિયામાં આપી છે. આવી ગયો જવાબ.
2-5 સેકન્ડ વધારે લાગે ને તો લાગવા દો, પણ મોઢે ગણવાની મજા અલગ છે. કેમ કે એક દિવસ એવો આવશે કે તમે કલ્પના બહારની સ્પીડે ગણશો, તમને ખુદને વિશ્વાસ નહીં આવે. તમે પછી નોકરી લાગો ને પછી એમ થશે કે એક પગાર ભરવાડને હાલ દઉં, એવો વિચાર આવે તો વહેલી તકે પહોંચતો કરી દેવો. 5 આગળ લાગે, 18 ચોક 72 તો 5 ચોક 20 થઈ ગયા. ત્યાં 20 ગુણ્યા 26 એટલે 520, ટોટલ 520નું અંતર છે. 250ની ટ્રેન છે તો પ્લેટફોર્મ કે આ પ્લેટફોર્મ છે તો બાકીનો ટ્રેન હોય 270. કેટલી સેકન્ડ લાગે યાર? આમ 5-10 સેકન્ડમાં તો ઘાયે જવાબ આવી જાય. આ દાખલો મારી જિંદગી હું પહેલી વાર જોઉં છું, આખી જિંદગીમાં પહેલી વાર જોઉં છું કે આ પૂછાયેલા પ્રશ્નો અત્યારે લેટેસ્ટ ગરમા ગરમ આવતા હોય છે. મને નહીં ખબર, મેં કીધેલું છે કે આટલા 5 પેપરમાંથી આ ચેપ્ટર વાઇઝ પેપર પ્રશ્નો નીકાળીને આપી દો. ચલો ઝડપ ગોતવાની છે એટલે ગણીશું, અને ઝડપની બાદ બાકી નહીં કરીએ મારા ભાઈ. જો તમને એવું થાય 40 સેકન્ડમાં જવાબ થોડી આવે, 40 સેકન્ડ એટલે ટુ મચ ઓફ ટાઈમ. જુઓ ભાઈ કેમ આવું થાય મારા ભાઈ? हाँ ये दिखता है. અત્યારે તો ઓપ્શનમાં નહીં માર ભાઈ. એટલે હવે ટૂંકમાં મારે તમારે સામું ધ્યાન નહીં આપવાનું. ઓકે, રિવિઝન બાકી જ મારા વાલાને. ઝડપ તમારે ગોતવાની છે. સમય આપેલી છે 80 સેકન્ડ. ટનલને પસાર કરે છે એટલે 1250 350 એટલે 1600. રાઈટ. આ 0 0 ઉડી જાય. 8 છેદ ઉડે તો સીધા અહીંયા 20. 5 છેદ ઉડે તો 5 ચોકો 20 અને 18 ચોક 72. ઓપ્શન ડી ઇઝ ધ राइट आंसर. हर बार ऐसा नहीं करने का. 18 ઘડિયામાં એક જ જવાબ છે તો સીધો જવાબ પરથી સેટ કરો. અહીંયા 5 18 ચોક 72 તો 20 અને 20 ગુણ્યા 80 તો 1600 આવે છે. થઈ જાય તો ઠીક. ઓકે છે, પણ ઝડપમાં રિસ્ક નહીં લેવાનું. મારું માનો, ઝડપમાં રિસ્ક નહીં લેવાનું. શું દાખલો છે? જો કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો ઘાયગા ટીક કરી શકો. ચલો, એક ટ્રેન 100 મીટર લાંબા પ્લેટફોર્મને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 60 સેકન્ડમાં પસાર કરે. 5/18 5/18 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, 60 સેકન્ડમાં પસાર કરે છે. ટ્રેનની લંબાઈ ખબર નથી અને પ્લેટફોર્મની લંબાઈ 100 છે. તો 6 તરી 18 3 છેદ ઉડે તો અહીંયા 15 15 પંચા 75 અને 10 750 થાય. 750 બરાબર ટ્રેનની લંબાઈ વત્તા હો, તો ટ્રેનની લંબાઈ કેટલી હોય? 650 હોય. હવે તમને એવું કહે છે કે તો તે ટ્રેન વીજળીના થાંભલાને કેટલા સમયમાં પસાર કરે? તો વીજળીના થાંભલાને પસાર કરવાનો છે તો 5/18 5/18 સ્પીડ તમારી 45. કેટલો સમય લાગશે ગોતો. આ છે 650. છેદ ઉડાડો. 9 ઉડી જાય તો 5, 9 ઉડી જાય તો 2. આ 55 25 સામે ઉડે તો 25 અને 25 દુ 50 સેકન્ડ. કેમ જવાબ નહીં આપ્યો? હે? હા તો 50 સેકન્ડ આવી ને. મેં કઈ ભૂલ કરી? એક જ મિનિટ જોઈ લઉં. મારી કઈ 6 છેદ ઉડે તો 10, 6 છેદ ઉડે તો 3, 3 છેદ ઉડે તો 15, 15 પંચા 75 દાન 750. અરે યસ સોરી, 25 છેદ ઉડે અહીંયા તો 26 જવાબ આવશે. મને 600 પછી દેખાય, સોરી. 26 અને 26 દુ 52 એટલે 52 સેકન્ડ જવાબ આવશે. મેં આ ગણ્યા પહેલા 52 સેકન્ડ ટીક કર્યું હતું. કેવી રીતે? ડાયરેક્ટ જેવી રીતે સમજો. સિમ્પલ વસ્તુ.
એક ટ્રેનને 100 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરતા 60 સેકન્ડ લાગે છે. તો ટ્રેન પ્લેટફોર્મને પસાર કરે તો કેટલું અંતર કાપે? ટ્રેનની લંબાઈ પ્લસ પ્લેટફોર્મની લંબાઈ જેટલું અંતર કાપે. હવે થાંભલાને ક્રોસ કરે તો કેટલું અંતર કાપશે? નકરી ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપશે. તો પહેલાં કરતાં અંતર ઓછું કાપવાનું છે, તો પહેલાં કરતાં સમય ઓછો લાગશે. તો 60 સેકન્ડ કરતાં ઓછો જવાબ હોય એક જ ઓપ્શન થયો. આ તો બહુ ઓછું થઈ જશે, એટલે જવાબ તમારો 52 સેકન્ડ આવશે. समझला? तो ये मजूरी नहीं करला, राइट? ऐसे डायरेक्ट गण सकता है. બે ત્રણ જણા ટેન્શનમાં કે હે, રાઈટ? તો તમે અગર એ એંગલથી વિચારો તો 60 સેકન્ડના તમને ખબર છે કે પહેલાં કરતાં, જોકે શરૂઆતમાં બધા તૂટી જ પડે, રાઈટ? પણ તૂટી પડતા પહેલાં તમને ખબર પડે કે જવાબમાં ગેપ બહુ છે. તમે અંદાજે ગણતરી કરી શકો. જવાબમાં જ્યારે ગેપ બહુ હોય ને, ડિફરન્સીસ બહુ હોય ને, એટલે દાખલો મજા આવે ને એવી રીતે ગણવાનો, રાઈટ? તમારો એટીટ્યુડ બદલાઈ જવો જોઈએ. अयो कैसे कुछ गलती कर दी. હું કોણ યાર બધા તમે? બસો 40 મીટર લાંબી એક ટ્રેન એના જેટલી જ લંબાઈ ધરાવતી ટ્રેનને 27 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની ઝડપ ગોતો. પસાર કોને કરે છે? બીજી ટ્રેનને. તો 5,18 ના 5,18 ઝડપ તમારે ગોતવાની છે. સમય 27 સેકન્ડ આપ્યો છે. ટ્રેન એના જેટલી જ લંબાઈની બીજી ટ્રેનને ક્રોસ કરે છે. 9 છેદુડે તો 3 ને 9 છેદુડે તો 2, રાઈટ? અહીંયા 5 તરી 15 ના છેદમાં 2 છે. પેલી બાજુ જાય તો 2 ના છેદમાં 15 આવી જશે. 15 છેદ ઉડે તો 15 તરી 45 અને 15 દુ 30, 32 દુ 64. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. સોરી, મને 2 ને ગણી નાખ્યો એટલે મને 2 ઉપર વિશ્વાસ આવી ગયો. કીધું 2 ને કીધું એટલે ફાઇનલ. પેલા બેન કે હું 2 જ છું ને. સોરી બેન, તમે પણ સાચા છો. હવે ચેતના બેન પર વિશ્વાસ નહીં કરું. ચલો, બસો 40 લીધા હોય તો 32 જવાબ આવે. અડધું અંતર લીધું હોય તો અડધો જવાબ આવે. ગુજરાત ટોપ કરો તમે. મારી હેલ્પ જોઈએ તો બોલો. ચલો, 1.5 કિલોમીટર લાંબો પુલ જ્યાં પૂરો થાય છે ત્યાં જ 400 મીટર લાંબી ધરાવતું સ્ટેશન, એક પ્લેટફોર્મ છે. 72 કિલોમીટર ઝડપથી ચાલતી 200 મીટર લાંબી ટ્રેન પુલ અને પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરે? તો 5,18 ના 5,18 આ આખો દાખલો મોડે થાય. 72 ના 72 કેટલા સમય પસાર કરે ગોતવાનું છે. હવે પસાર શું શું કરવાનું છે? ટ્રેને પુલ અને પ્લેટફોર્મ પસાર કરવાનો છે. તો પોતાની લંબાઈ, પુલની લંબાઈ, પ્લેટફોર્મની લંબાઈ બધાના સરવાળા જેટલું અંતર કાપે. તો 1.2 એટલે 1200, 1200 400, 1600 200 1800. બસ, તો 18 ચોક 72, 5 ચોકું 20 એટલે 2 છેદુડે તો 90, 1.5 મિનિટ થાય. 90 સેકન્ડ એટલે 1.5 મિનિટ થઈ.
જો બેન, આ પુલ્ય તરત જ પ્લેટફોર્મ ચાલુ થાય. આ પુલ્ય, આ પ્લેટફોર્મ હમણાં પુલ પડી જાય છે અને ટ્રેન નીકળે છે, તો પુલને પસાર કરશે, પ્લેટફોર્મને પસાર કરશે તો કેટલું અંતર કાપશે? ટ્રેનની લંબાઈ પ્લસ આટલા ડિસ્ટન્સ. તો એમાં પુલ અને પ્લેટફોર્મ બે સરવાળો કરી લેવાનો. બહુ સરસ. ઓનલાઈનવાળા મિત્રો જોડે જોડે જવાબ આપો છો, મને બહુ આનંદ થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, કરો પ્રોગ્રામ ચાલુ. વાયુ વેગે દાખલા પતે છે. બહુ સરસ. કેટલા બાકી છે? બહુ બાકી. યશપાલસિંહ 35 દાખલા, 30 દાખલા, 32 દાખલા બાકી છે હજી. ઓનલાઈન વાળાને બધાને એવું થાય પછી રેકોર્ડિંગ જોઈ લઈશ, જે કોઈ દી જોવાતું જ નથી. ઓકે, એટલે જે લોકો ઓનલાઈનમાં સિન્સિયર છો પ્લીઝ જોઈ લેજો અત્યારે ને આવતીકાલે બી જોડે જોડે જ. 100 સ્ટુડન્ટ્સ તો એવા છે જ કે જે કન્ટિન્યુઅસ જોઈ રહ્યા છે. ચલો પહેલા મજૂરી. 300 મીટર લાંબી ટ્રેન 600 મીટર લાંબા પ્લેટફોર્મને 30 સેકન્ડમાં પસાર કરે તો 5/18 તમારે ઝડપ ગોતવાની છે. 30 પંચા 150 છક, 150 છક 900 અને 18 છક 108. ઝડપ કેટલી આવી? 108. હવે તમારે થાંભલાને પસાર કરવાનો છે. 5/18 ના 5/18, ઝડપ છે 108, સમય તમારે ગોતવાનો છે અને થાંભલાને પસાર કરો એટલે 300 મીટર લાંબી ટ્રેન, ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપવાનું. 18 છક 108, 6 પંચા 30, દાન 300. હવે અગર કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને ખબર પડે કે અહીંયા આટલું અંતર કાપતા 30 સેકન્ડ લાગે છે, તો તમારે અહીંયા 300 મીટરનું અંતર કાપવાનું છે. 900 મીટરનું અંતર કાપતા 30 સેકન્ડ લાગે તો 300 મીટર ત્રીજા ભાગનું અંતર કાપતા ત્રીજા ભાગનો સમય લાગે. અંતર આપ્યો છે, સમય આપ્યું છે, પછી અંતર આપીને સમય પૂછ્યો છે, તો ત્રિરાશી મૂકો ને. શું કામ ટ્રેન લગાવો છો? ખોટું ખોટું ડીઝલ બારો છો. ટ્રેનને દોડાય કરો, 30 સેકન્ડ પોલીને દોડાવો છો, 10 સેકન્ડ આને દોડાવો છો. ચલો શું કરો છો યાર બધા? બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી એક ટ્રેન 180 મીટર લંબાઈ ધરાવતા પ્લેટફોર્મને, એટલે ટ્રેનની લંબાઈ નથી ખબર, 180 મીટર લાંબા પ્લેટફોર્મને 60 સેકન્ડમાં પસાર કરે છે. તો 18 ચોક 72, 5 ચોકુ 20, 60 1200. 1200 એટલે ટ્રેનની લંબાઈ કેટલી આવશે? મને ખબર પડી ગઈ, બીજી વાર્તા નથી લખતો. 180 સીધો માઇનસ કરીશ તો 1020. સો હવે વાત શું છે તો કે થાંભલાને પસાર કરતાં કેટલો સમય લાગે? 5. સીધી 83 મૂકો તો ચાલે કે ભાઈ 1200 મીટરનું અંતર કાપતા 60 સેકન્ડ, તો 1020નું અંતર કાપતા કેટલી સેકન્ડ? 1200 મીટરનું અંતર કાપતા 60 સેકન્ડ લાગે
તો 1080 મીટરનું અંતર કાપતા કેટલી સેકન્ડ લાગે? 0 કાઢીને અડધા, તો 0 કાઢીને અડધા 54 સેકન્ડ લાગે. હે 1020 તો 51 સેકન્ડ લાગે. આવી રહ્યો જવાબ. હા 1020 સાચું જ. 180 માઇનસ થાય તો 1020 આવશે. તો સીધી ત્રિરાશિ કે 1200 માં 60 સેકન્ડ તો 1020 માં 51 સેકન્ડ. પછી આ ચિત્ર કામ ના કરે. ઓકે ચલો. ચલો કેટલો જવાબ આવે છે? આવે છે કોઈ? નહીં? હું ગોખીને આટલા બધા જવાબ ના આવતો હોય હો. હું અહીંયા ઊભો ઊભો ગણતો જ હોય મોઢે. જુઓ શું થાય કે અગર આ 360 મીટર લાંબી ટ્રેન 55 સેકન્ડમાં પ્લેટફોર્મને પસાર કરે, છેલ્લે પ્લેટફોર્મની લંબાઈ ગોતવાની છે, તો આ વાત તમારે છેલ્લે મૂકવાની આવશે. પ્લેટફોર્મની લંબાઈ ગોતી છે તો પછી આ આપ્યું છે તો કંઈક લોજિક હશે. તો 5000 ના 5000 ગુણ્યા ઝડપ તમને નથી ખબર, 24 સેકન્ડમાં પસાર કરે, ટ્રેનની લંબાઈ 360. હે કે નહીં? 24 પંચા 120 તરી 360 ને 18 તરી 54. તો ઝડપ 54 ની હવે એને ઉપર મૂકો. 5000 ના 5000 ગુણ્યા 54 ની ઝડપ છે, 55 સેકન્ડમાં પસાર કરે છે, 360 મીટર લાંબી ટ્રેન છે, પ્લેટફોર્મની લંબાઈ ગોતવાની છે. 18 તરી 54, 5 તરી 15, 15 પંચા 775, 825 બરાબર 360 બરાબર પ્લેટફોર્મની લંબાઈ. બાદ બાકી કરો એટલે 465 આવે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. શું કરતા હતા તમે લોકો અત્યાર સુધી? આ જેમ અહીંયા આ રકમ વાંચીને પછી જેટલી સ્પીડમાં અહીંથી લઈને હું અહીંયા ઊભો રહ્યો ને એવી રીતે પેન ચાલવી જોઈએ. હું એ જ કહું છું. ચલો તમે પહેલું પદ બનાવો. ઓકે ઓકે ચલો પહેલું પદ મૂકો ને ત્યારે તમને ખબર પડવી જોઈએ કે 5000 ના 5000 ઝડપ તમને આપી નથી. 55 સેકન્ડ અહીંયા મૂકી, ટ્રેનની લંબાઈ 360. તો હવે પ્લેટફોર્મ ક્યાં? તમે આટલું જ સૂત્ર મૂક્યું. હા તો ધ પોઈન્ટ ઇઝ આ પ્લેટફોર્મને પસાર કરે છે તો અહીંયા પછી તમારે પ્લેટફોર્મની લંબાઈ સૂત્રમાં પૂરેપૂરું મૂકવું પડે. મૂક્યું. હવે તમને ખબર પડી કે એક સૂત્રમાં બે વસ્તુ નથી. તો બે વસ્તુ અગર ખૂટતી હોય તો આપણે કંઈક ડખો કર્યો. બે ખૂટતી હોય તો પૂરું ના થાય. પછી તો આ સૂત્રને ત્યાં ત્યાં મૂકી દો, નીચે થોડી જગ્યા રાખીને સીધા આગળ આવતા રહો. 5000 ના 5000 ગુણ્યા ઝડપ આપણને ખબર નથી, સમય કેટલો છે 24 સેકન્ડ, ટ્રેનની લંબાઈ 360. માણસને ક્રોસ કરે તો પ્લેટફોર્મ તો આવશે નહીં. તો આ ભલે મૂકો, અગર તમે આ સ્ટેપ બી મૂકી દો છો તો બે વસ્તુ ખૂટે છે તો નહીં મળે. હવે આગળ અહીંથી તમને ઝડપ મળી જાય, ઝડપ અહીંયા મૂકી દો, પછી એક જ વસ્તુ ખૂટે મળી જશે. ખ્યાલ આવ્યો? તો સીધા સ્ટેપ મૂકો છો, આટલે પહોંચો છો, ભૂલ કરો છો તો રાખો, એને જરૂર પડશે થોડી વારમાં તો એને એઝ ઇટ ઇઝ રાખો. એ વખતે પછી અહીંયા ઝડપ તમે ગોતીને આ છેકીને ઝડપ અહીંયા મૂકી દો 54. ઓકે છે? ચાલો સુપર. What a chuckle your question.
કોન્સેપ્ટ ઇઝ પાવર. ટ્રીક વાળા બધા ગોથા ખાઈ જાય એમાં. એક સમાન ઝડપથી ચાલવાની ટ્રેન લાંબા 3 સેકન્ડમાં પસાર કરે છે. તો 5000 ના 5000 ઝડપ તમને ખબર નથી, 3 સેકન્ડમાં પસાર કરે છે ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ. અને 700 મીટર લાંબા પુલને 10 સેકન્ડમાં 5000 ના 5000 ઝડપ તમને ખબર નથી, પુલને પસાર કરે 10 સેકન્ડમાં, ટ્રેનની લંબાઈ ખબર નથી, પુલની લંબાઈ 700 છે. આમાંય બે વસ્તુ ખૂટે છે, આમાંય બે વસ્તુ ખૂટે છે. મજૂરી કરો તો શું થાય ખબર છે? 3 6 18. તો 5/6 એ સામે લઈ જાઓ તો ટ્રેનની લંબાઈ ગુણ્યા 5/6 આ તમારી ઝડપ થઈ ગઈ. તો અહીંયા તમે મૂકો ટ્રેનની લંબાઈ 5/6 આ તમારી ઝડપ થઈ ગઈ. અને હવે બધો ચિત્રકામ કરો, મજૂરી સિસ્ટમ, મગજ બંધ થઈ જાય. હા, ત્રિરાશી જ મૂકવાની છે. જો ટ્રેનની લંબાઈ અને ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. તમને શું કીધું છે? એક સમાન ઝડપથી ચાલવાવાળી ટ્રેન એક થાંભલાને 3 સેકન્ડમાં પસાર કરે છે. મતલબ 3 સેકન્ડમાં કેટલું અંતર કાપે? ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપે, આટલું અંતર 3 સેકન્ડમાં કાપે. તો આ કેસમાં આટલું અંતર બી 3 સેકન્ડમાં કાપે? તો કે હા. હવે 700 મીટર લાંબા પુલને 10 સેકન્ડમાં પસાર કરે છે. તો અગર આ પુલને પસાર કરવું છે જેની લંબાઈ 700 મીટર છે, આને પસાર કરવું હોય તો આટલું અંતર કાપવું પડે. તો કેટલી સેકન્ડમાં કાપે છે? 10 સેકન્ડમાં. તો 3 સેકન્ડમાં તો આટલું અંતર કાપે છે, તો આટલું અંતર એટલે બીજી 7 સેકન્ડ લાગે. 7 સેકન્ડમાં 700 મીટર, તો 1 સેકન્ડમાં 100 મીટર. તો 100 મીટર પ્રતિ સેકન્ડ. અને આ તમને સમજાવ્યું એટલે લખ્યું, બાકી સીધે સીધું થઈ જાય કે ટ્રેન થાંભલાને પસાર કરતા 3 સેકન્ડ લાગે ને 700 મીટર લાંબા પ્લેટફોર્મને 10 સેકન્ડ લાગે. તો ઉપરની 7 સેકન્ડ વધારે સેમ કેમ લાગી? પ્લેટફોર્મને પસાર કરવામાં. હે ને? બરોબર ને? કે થાંભલાને પસાર કરે છે 3 સેકન્ડમાં. મારે ખાલી ટ્રેને પોતાની લંબાઈ જેટલું અંતર કાપવું હોય તો 3 સેકન્ડ લાગે. હવે ટ્રેને પોતાની લંબાઈ પ્લસ પ્લેટફોર્મની લંબાઈ જેટલું અંતર કાપવું છે 10 સેકન્ડ લાગે. તો પોતાની લંબાઈ કાપતા 3 સેકન્ડ લાગે છે, વધારાનું જે 700 મીટર છે એટલું કાપતા 7 સેકન્ડ લાગે. તો 7 સેકન્ડમાં 700 મીટર, તો 1 સેકન્ડમાં 100 મીટર ને 1 સેકન્ડની સ્પીડ જ પૂછી છે. ના બેન ફોટો પાડે એટલે પોઝ આપું છું. ચલો મારા વાલા મજૂર મિત્રો, કોન્સેપ્ટ પર ફોકસ કરો. હવે બરોબર વિવેકભાઈ? પાછળ લો છો, રિવિઝન નહીં કર્યું. હે? ઓકે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 220 મીટર લાંબી એક ટ્રેન તેની વિરુદ્ધ દિશામાંથી, વિરુદ્ધ દિશા એટલે ઝડપનો સરવાળો બાદબાકી, ઓબ્વિયસલી 5/18 ગુણ્યા 132 ગુણ્યા સમય ગોતવાનો છે ઇઝ ઇક્વલ ટુ 220. આ બધું સામે લઈ જઈએ કેમ કે અહીંયા છેદવાળાની મજા નહીં આવતી. 18/5 ને સામે આવી જશે 132. હવે આજુબાજુનો સરવાળો વચ્ચે છે એટલે 11 છેદ ઉડતો હોય. 11 ગુણ્યા 12, 11 દુ 22, 5 ચોકું 20, 2 છેદ 4 તરી 12 ને 3 છક 18. સમય કેટલો આવી ગયો? 6 સેકન્ડ. ઓકે છે? ચારસો 79, 27 પ્રશ્નો છે હજી, થાકતા નહીં.
ટ્રેન પૂરી થાય એટલે હોડી ઘાયગા ભાગશે. સૌથી છેલ્લા સેશનમાં હોડી એટલે કદાચ ડૂબીએ જાય. એ હે આગળ જતો રે બહુ. આ હતો આ જતો. કા કર રહે હો થઈ ગયો ને. હા કેટલો આ જવાબ? બહુ સરસ. 5 અઢારના 5 ગુણ્યા જો મેં 50 સેકન્ડે ચાલુ કરીએ જોઈએ મારે કેટલી વાર લાગે. 270 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ હતી. 440 મિનિટ લાંબી ટ્રેન એ જ દિશામાં 6 ની સ્પીડથી દોડે છે. એ દિશામાં એટલે ઝડપની બાદ બાકી 264 ગુણ્યા સમય ખબર નથી. માણસને પસાર કરે એટલે 440 આવશે. 6 4 10 ને 12 આને 3 થી ભગાશે. 18 થી નહીં ભગાય. 3 થી ભાગો તો 3 8 24 અને 3 8 24. રાઈટ. આ 18 3 ભાગો તો 6. 5/6 સામે જાય તો 6/5 થઈ જશે અને 88 5 440 થઈ જશે એટલે 6 જવાબ 6 સેકન્ડ. 35 સેકન્ડ લાગી. ચલો આવી ગયો જવાબ. અત્યારે દોડે છે ને. ભગવાન માતાજીને પ્રાર્થના કરવાની કે 13મી તારીખે દોડે. એટલે આમાં કેવું હવે કેવું થયું કે સવારનું હવે મગજ રાઉસ થયું. તો બસ આવી તો મગજ રાઉસ કરી નાખ્યું છે ને અત્યારે તો ત્યારે વાંધો નહીં આવે. આગલા દિવસે હજી મોટું મોટું બધું જોઈ લેવાનું પત્તા ઉલટાઈને. ચલો વિવેકભાઈ ચિંતા કરવાની નથી. બાકી કોઈ બોલો. ગણવો પડશે બોર્ડ ઉપર. ભાઈ કેટલો જવાબ આવ્યો? નહીં આવ્યો. ના ના માં ભાઈ આવવાનો હોત તો આવી ગયો. તો હવે અહીં ધ્યાન આપો. બે ટ્રેન 80 અને 90 કિલોમીટરની ઝડપથી જાય છે. સમાન દિશામાં જાય છે. એકબીજાને પસાર કરતા 3 મિનિટ લાગે. જો એકની લંબાઈ 230 તો બીજાની ગોતો. તો 5 18ના 5 18 ગુણ્યા સમાન દિશામાં જાય છે એટલે 10. 3 મિનિટ એટલે 180 સેકન્ડ. એકની લંબાઈ 230 તો બીજાની ગોતો. 18 દાન 180, 10 દાન 100 5 500 તો 270 એડ કરો એટલે 500 થાય. કેટલી સેકન્ડ ચેક કરવાનું રહી ગયું. નકા થોડી હોશિયારી કરત. 20 સેકન્ડ નથી લાગી માર ભાઈ. ધડબરાટી બોલાવી દીધી. ચલો આવી ગયું. નહીં ગણો તો ગણો કે. રકમ તમે વાંચો ત્યાં તમે ક્લિયર થઈ જાઓ ને કે શું કરવાનું છે. એટલે 40 સેકન્ડથી વધારે ના લાગે. તમે લોકોએ 60 સેકન્ડ લીધી. 60 સેકન્ડમાં જવાબ નથી આવતો તો મૂકી દો કે હજી આપું 60 સેકન્ડ બીજી. શું કરશું એ તો કહો. ખાલી એક તમે ગણતરી સુધી તો પહોંચી જ જવા જોઈએ. 74 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન એક્સ તેની વિરુદ્ધ દિશામાંથી આવતી 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવતી બીજી ટ્રેનને 12 સેકન્ડમાં પસાર કરે છે. તો બીજું બધું સાઈડમાં મૂકીએ આપણે. તો વિરુદ્ધ દિશા એટલે ઝડપનો સરવાળો.
74 ને 52 126 ગુણ્યા સમય કેટલો છે 12 સેકન્ડ 18 સત્તા 7 પંચું 35 35 દાન 370 420 સુધી તો પહોંચી ગયા તમે. હવે તકલીફ બીજી છે. હવે ગુણોત્તર છે. વાયની લંબાઈ કેટલી છે એક્સના 2/3 જેટલી. તો વાય બરાબર એક્સના 2/3, તો આ એક્સને આ બાજુ લઈ લો. તો વાયની લંબાઈ 2 ગુણોત્તર, એક્સની લંબાઈ 3 ગુણોત્તર, બેની લંબાઈ 5 ગુણોત્તર, 420 ગુણ્યા 2/5. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવું હોય તેના ડબલ કરો અને 84 દુ 168. ખાલી આટલું જ કરવાનું હતું. કેમ કે આ બેયનો સરવાળો આવી ગયો ને મારા ભાઈ. 420 એટલે બેયનો સરવાળો આવ્યો. બેયનો રેશિયો છે 2:3. તો આ 2/5 એટલે વાય ટ્રેન હોય અને 3/5 તો એક્સ ટ્રેન હોય. સમજાણું સમજાવું. તો વધો આગળ અને ગણો દાખલો નેક્સ્ટ. વાહ, શું ક્વેશ્ચન છે. હા હા, કોઈને એવું લાગે કે હવે નહીં મેળ આવતો તો છોડી મેળવાનું. અત્યાર સુધી મને સહન કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બઢિયા. 230 મીટર અને 240 મીટર લંબાઈ ધરાવતી બે ટ્રેનો એકબીજાથી 130 મીટરના અંતરે છે. એક ટ્રેન અહીંયા છે ને એક ટ્રેન અહીંયા છે. બે એકબીજાને ક્રોસ કરવું હશે તો શું કરવું પડશે? બેની પોતપોતાની લંબાઈ જેટલું તો અંતર કાપવું પડશે, પ્લસ વચ્ચે જે 130નો ગેપ છે એ બી કવર કરવો પડશે. તો ટોટલ અંતર કેટલું કાપવું પડશે? આ ત્રણેયના સરવાળા જેટલું. તો 200 ને 200 400 ને 100 500 ને બીજું 100નો મેળ થઈ જાય છે. 600 મીટરનું અંતર કાપવાનું છે. તો 5000/5000 વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ક્યાં વાંચ્યું તમે? 200 થી 200 મીટર ધરાવતી બે ટ્રેન એકબીજાથી આટલા અંતરે છે તે અનુક્રમે આટલા સમાંતર ટ્રેક પર એકબીજા તરફ એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં. 360 સમય કેટલો લાગે ગોતવાનો છે ને સામે છે 600. 18 દુ 36, 20 5 600. 6 સેકન્ડ લાગે. તે શું ગણતા હતા તમે બધા રકમ સમજવામાં? યસ, પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. રકમ સામે આવે એટલે ખબર પડી જવી જોઈએ કે આ કહેવા શું માંગે છે. કોઈ વાંધો નહીં, આ બધી પ્રેક્ટિસ આપણે અત્યારે એટલે જ કરીએ છીએ કે આ બધા લેવલ સુધી કદાચ પીએસઆઈ જશે નહીં, પણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તમે આ બધા દાખલા ગણો એટલે ખબર પડે કે ઓકે યસ, એક ટ્રેન અહીંયા છે, એક ટ્રેન અહીંયા છે, બે 130 મીટર દૂર છે. બહુ ક્લિયરલી કીધું છે. 230 મીટર અને 240 મીટર લંબાઈ ધરાવતી બે ટ્રેનો એકબીજાથી 130 મીટરના અંતરે છે. બે દૂર દૂર છે. હવે તેઓ અનુક્રમે 160 અને 200ની સ્પીડથી સમાંતર ટ્રેક પર એકબીજા તરફ એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં વધવાનું શરૂ કરે છે. તો કેટલા સમયમાં બંને ટ્રેનો એકબીજાને પસાર કરે? પ્રેક્ટિસનો બીજો ફાયદો શું છે ખબર? તમે ઘણી વખત ટ્રેન દાખલો ગણો ને, તમે દાખલો જોવો જવાબ આવી જાય, દાખલો જોવો જવાબ આવી જાય. તો તમે બધા દાખલાને જવાબ આવી જાય ને તમને યાર ટ્રેન તો આવડે છે. પછી તમે 15 દાડા 20 દાડા પછી ફરીથી ટ્રેન ચેપ્ટર લઈને બેસો તો તમારા બધા દાખલાને જવાબ આવી જાય. તમને એમ થાય ટ્રેન તો આવડે છે. છતાંય આ તો તમે 2 જ વાર પ્રેક્ટિસ થઈ. હજી એકવાર પ્રેક્ટિસ કરવાનું કેમ કહું છું? તમે રકમને ઝડપથી સમજતા થાવ. એકવાર રકમ વાંચો ને ત્યાં ખબર પડી જાય કહેવા શું માંગે છે. તો એ મજા છે પ્રેક્ટિસ કરવાની. રાઈટ. સો એ તમારે કરવાનું છે કે તમે એક વખત રકમ વાંચો એટલે તમારા દિમાગમાં ચોખ્ઠું બેસી જ જાય કે ભાઈ રકમ કહેવા શું માંગે છે ને આપણે ચાલુ ક્યાંથી કરવાનું છે. ચલો, સિમ્પલ.
કાલે રાખો સર, હવે ના મારા વાલા, હજી 25 પ્રશ્નો પતાઈને જ જઈશું. જો ટ્રેનનું એવું છે કે આના પછી 1 2 3 4 5 દાખલા ટ્રેનના છે, પછી હોડી તો ઘાય ઘા જશે. હોડીમાં આગળ જતા થોડીક વાર લાગશે. 5 દાખલા ટ્રેનના એ હજી. પ્રશ્ન બદલાઈ ગયો? શું વાત કરો છો? આ હતો, આ હતો, આ હતો, આ હતો, આ હતો, આ હતો. ઓકે, પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અને 71 કિલોમીટર ઝડપથી એક જ દિશામાં, એટલે સીધું મન તો આ છત્રી જ દેખાય. ધીમી ટ્રેનમાં બેઠેલા માણસને પસાર કરવામાં ઝડપી ટ્રેનને 48 સેકન્ડ લાગે છે. પસાર કોને કરે? માણસને. એટલે સામે આવશે નકરી ટ્રેનની લંબાઈ. અહીંયા તમારે એવું સમજવાનું કે માણસ 35ની સ્પીડથી જઈ રહ્યો છે. તો 5,000 ના 5,000, રિલેટિવ સ્પીડ 36, સમય 48 સેકન્ડ, અને ટ્રેનની લંબાઈ ગોતવાની છે. 18 દુ 36, 5 દુ 10, 48, 480. ઓકે છે? ચલો. Practice makes a man perfect. એટલે અમારો ફોન કઈ ગયો? ઓકે, ચલો. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતી ટ્રેન એક્સ સ્ટેશન એ થી બી તરફ આગળ વધે છે. આ સ્ટેશન એ છે, ત્યાંથી 40ની સ્પીડે એક ટ્રેન નીકળે છે જેનું નામ એક્સ છે. સ્ટેશન એ થી બી તરફ આગળ વધે છે. આ સ્ટેશન બી તરફ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતી ટ્રેન વાય સ્ટેશન બી થી એ તરફ આગળ વધે છે. બે એકબીજા તરફ આગળ વધે છે. જો સ્ટેશન એ અને બી વચ્ચેનું અંતર 800 કિલોમીટરનું હોય, પહેલાં તો તમને આટલે વાંચતા હોય ને ત્યાં જ તમને ખબર પડી જાય કે બે એકબીજા તરફ આગળ વધે છે, એટલે રિલેટિવ સ્પીડ 100ની થશે. હવે 800 કિલોમીટરનું અંતર કાપવાનું છે, કેટલી વાર લાગશે? 8 કલાક લાગે? રાઈટ. 100 ભાગ્યા 800 એટલે 8 કલાકમાં બે એકબીજાને મળી જશે. હવે શું પૂછ્યું છે? તો બંને ટ્રેન સ્ટેશન એ થી કેટલા મીટર દૂર એકબીજાને મળશે? સ્ટેશન એ થી કેટલા કિલોમીટર દૂર? તો સ્ટેશન એ થી આ 40ની સ્પીડે ચાલતી હશે અને 8 કલાક પછી પેલી એને મળશે. તો 40 ગુણ્યા 8 એટલે 320 કિલોમીટરે પહોંચ્યા હશો ને ત્યારે બે ટ્રેન મળી જશે. અહીંથી કેટલું દૂર? તમને અહીંથી પૂછ્યું હોત તો એ 8 છ 48, 480, તો 480 કિલોમીટર આ બાજુથી થઈ ગયું. 480 અને 320, આ 320 ચાલી હશે, પેલી 480 ચાલી હશે, ને બે ટ્રેન એકબીજાને મળી હશે. પછી પોતપોતાના રસ્તે. આ જે ચિત્રકામ બનાવો છો ને એ મોઢે બનતું થઈ જશે. 10 દાખલા ગણો ને પછી. હવે નહીં મજા આવતી? અચ્છા, રિવિઝન બાકી છે. જોઈ લો મારો ભાઈ, હવે ટાઈમ એ બહુ ઓછો બાકી છે. જો કે ટ્રેન સુધી પહોંચી ગયો એટલે હવે કંઈ વધારે બાકી નથી. આ ટ્રેન હોડી ને પછી ચકલી જેવા ચેપ્ટર બીજા. સવારમાં આવો ત્યાં સુધી પતાવી દો, તો રિવિઝન આખું પતાવી દો સવાર સુધીમાં. ચલો,
એક્સ અને વાય બે સ્ટેશન છે જે 280 કિલોમીટરના અંતરે છે. એક્સ અને વાય ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 280 કિલોમીટર્સ. એક ટ્રેન ચોક્કસ સમયે એક્સથી શરૂ થાય છે અને 60 કિલોમીટરની ઝડપથી વાય તરફ આગળ વધે છે. 2 કલાક પછી બીજી ટ્રેન વાયથી શરૂ થાય છે. તો બીજી ટ્રેન વાયથી શરૂ થાય છે 20 કિલોમીટરની સ્પીડથી, પણ આ ચાલુ થાય 2 કલાક પછી. ત્યાં સુધી આણે 2 કલાક તો અંતર કાપ્યું હશે, 120 કિલોમીટરનું અંતર કાપ્યું હશે, અને આ ટ્રેન અહીંયા ક્યાંક પહોંચી હશે, 120 કાપી નાખે તો હવે બાકી કેટલું રહ્યું? 160. હવે અહીંથી આ બાજુ 60ની સ્પીડે ચાલે, એકબીજા તરફ જાય છે તો હવે રિલેટિવ સ્પીડ કેટલી થાય? 80. વિરુદ્ધ દિશામાં 80, 80 દુ 160. 2 કલાકમાં હવે બે એકબીજાને મળશે. તો પ્રશ્ન શું પૂછ્યો છે? સ્ટેશન એક્સથી નીકળતી ટ્રેન અહીંથી જે નીકળી છે કેટલા કલાક પછી વાયને મળે? તો કે 2 કલાક એકલી ચાલી હતી, 2 કલાક રિલેટિવલી ચાલી, તો 4 કલાકે વાયને મળી જાય. સો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે છે? ચાલો. ગાડી દિલ્હીથી સિમલા જવા માટે અનુક્રમે સવારે 8:30 ને 9:30 વાગે નીકળે છે. બેય સિમલા જાય છે, રાઈટ? આઈ સિમલા જાય છે ને આઈ સિમલા જાય છે. આ 8:30 નીકળે છે અને આ 9 વાગે નીકળે છે. બંનેની ગાડીઓની ઝડપ અનુક્રમે 40 ને 50 છે. જે વહેલી નીકળી એની ઝડપ 40 છે, મોડી નીકળી એની ઝડપ 50 છે. તો શું થશે? આ આગળવાળી ભલે આગળ જાય, કોક ટાઈમ થશે જ્યારે 50 વાળી એને ભેગી થઈ જશે. તો જ્યાં સુધીમાં 9 વાગે ઉપડી ત્યાં સુધીમાં તો આણે 20 કિલોમીટરનું અંતર કાપી દીધું હશે, અડધો કલાક, રાઈટ? અને હવે આ 40ની સ્પીડે 20 કિલોમીટરના અંતરે 9 વાગે આવી ઉપડે છે. હવે બે વચ્ચે ડિસ્ટન્સ કવર કેટલું કરવાનું છે? 20 કિલોમીટરનું. અને રિલેટિવ સ્પીડ કેટલાની છે? 10ની. તો કેટલી કલાક લાગશે? 2. 9 વાગે આ ઉપડે એટલે 2 કલાક પછી, એટલે કે 11 વાગે પહેલી ટ્રેનને પકડી લે. પૂછ્યું છે શું? તો દિલ્હીથી કેટલા કિલોમીટર દૂર એકબીજાને મળે? તો આ 50ની સ્પીડે 2 કલાક પછી પેલાને પકડી લેશે, એટલે કે 100 કિલોમીટર જાય એટલે પેલી ટ્રેન પકડાઈ જશે. પકડાઈ? જાતે ના પકડાય તો કાંઈ નહીં, હું હેલ્પ કરું એટલે પકડાઈ જવી જોઈએ. પકડાઈ ગઈ? ચલો. અરે રે, હું પ્રશ્ન પૂછ્યો, 8 સેકન્ડમાં જવાબ આવી ગયો. જિંદગીમાં પહેલી વાર આ પ્રશ્ન જોઉં છું. તમે કહો એની સોગન ખાઈને કહો. થઈ ગયું બધાને? એટલા બધા પ્રશ્નો સોલ્વ કર્યા છે ને કે હવે આટલે પહોંચો ને 300 મીટર લાંબી, ત્યાં ખબર પડી જાય ટ્રેનની જ વાત થાય છે. આ એની ઝડપ છે. ગાયે અહીંથી જોઈ લીધું કે આ 600 મીટર આપ્યું છે તો એ પ્લેટફોર્મ જ હશે. તો સીધું અહીંયા 18 6 198 સીધા 30 જ દેખાય. અને 300 ને 600 900, 900 ભાગ્યા 30 એટલે 30 નો વર્ગ 900. ઓકે છે? ચાલો. હા, સુપર. આપણે બેન જોડે જવાબ આવ્યો. 20 22 સેકન્ડ, 20 સેકન્ડ થઈ, 18 સેકન્ડ, સોરી.
શું ગણો એ બધા બુન શું ગણો તકલીફ બીજી તકલીફ છે 5000 ના 5000 ગુણ્યા 60 ની ઝડપથી વિરુદ્ધ દિશામાં 6 એટલે 66 સમય ગોતવાનો છે બરાબર 110 મીટર લાંબી ટ્રેન રાઈટ અહીંથી 11 ઉડી જાય તો 6 અહીંથી 11 ઉડી જાય તો 10 5 દુ 10 2 તરી 6 3 6 18 6 સેકન્ડ લાગે ઓકે છે જવાબ તો 6 સેકન્ડ ના લાગે ચલો 55 પહોંચ્યા છીએ 20 પ્રશ્નો છે 19 પ્રશ્નો રેડી ટુ રોક શરૂઆતના બધા ચકલી જેવા ચકેડી બનાવીને છોતરા પાડ દો બરાબર 4 ચકેડીમાં ઝડપ જ હશે ખાલી અને આપણે 40 સેકન્ડથી વધારે એકેયમાં ટાઈમ નથી લેવો જ્યાં સુધી ડેન્જર લેવલના પ્રશ્ન ના આવે એમાં ચલો એક મિનિટ હું કામ પેન યુઝ કરો છો એમને એમ ગણો ને આવી ગયો જવાબ 20 સેકન્ડ થઈ મને કહેતા રહો કયો જવાબ આવે તો તમે ખરેખર જવાબ આવી ગયો છે કે પછી ખાલી હાય હા કરો છો જો બેન જેવું થાય તો કહેવા થાય ને મારે હા પ્રવાહની દિશામાં પૂછ્યું છું બુન ના આ તો એ આદત પાડવાની છે પ્રવાહની દિશામાં સ્પીડ વધે બુન પ્રવાહની દિશામાં 9 માં 6 એડ કરી દો તો 15 થઈ જાય 9 આ 6 પ્રવાહની દિશામાં ગોતવાની છે વિરુદ્ધ દિશામાં નહીં પ્રવાહની દિશામાં 15 થશે એક બે ક્વેશ્ચનમાં એવું થશે પણ બીજાથી દાખલો મેળે આવી જશે ચાલો બે ઓપ્શન છે બે ઓપ્શન બી અને સી બોનને ઓકે છે ચલો આઈ હોપ આવામાં તમે અપેક્ષા નહીં રાખો કે હું ગણું પ્રવાહની દિશામાં બોટની ઝડપ 24 એટલે અહીંયા 24 છે વિરુદ્ધ દિશામાં 20 તો આ 20 છે બેની વચ્ચે શું હોય 22 નીચે શું હોય 2 બોલો તારા ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ 32 તથા પ્રવાહની દિશામાં ઝડપ 44 તો બેની એવરેજ 12 ને 6 તો 32 ને 6 38 અને 6 શું સ્પીડ છે પ્રવાહની ઝડપ પૂછી છે તો કે 6 ચલો નેક્સ્ટ એક ઓડી પ્રવાહની દિશા પેન વાપરવું હોય તો વાપરો હવે આવી ગયો મારો જવાબ જો એક હોડી અહીંયા ઝડપ ને ઝડપ છે આપણી પાસે પ્રવાહની દિશામાં એટલે આની વાત થઈ રહી છે 10 મિનિટમાં 1 કિલોમીટર તો મારે તો 60 મિનિટમાં કેટલું એ જોઈએ છે તો 6 ગણું થાય તો 6 કિલોમીટર થાય અહીંયા 1 કિલોમીટર 20 મિનિટમાં ભલે 1 કિલોમીટર મારે તો 60 મિનિટમાં જોઈએ છે 3 ગણી મિનિટ તો 3 ગણું અંતર બેની એવરેજ 4.5 બોલો તારા અરે સોરી અહીંયા નહીં અહીંયા બોલો તારા समझ रहे हो चलो समझ रही हो तो गणो सोचो समझो फिर बोलो શું પૂછ્યું છે જો માર ભાઈ કેટલો 26 ગણવાની જરૂર ખરી ટાક 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 બોટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ આપી છે 18
તમને બોટની સ્પીડ આપી છે 4, તો 18 ને 4 22, 22 ને 4 26. તમને પૂછી છે પ્રવાહની દિશામાં બોટની ઝડપ. ઓકે છે, ચાલો ગ્રેટ. આવી ગયો મારે. ऐसे इशारे में बात करेंगे, आंसर आता है तो. ચલો તમારા મનમાં બીજી 40 સેકન્ડ આપો. ઓકે, ટક 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 ટક. પ્રવાહની દિશામાં એક બોટની ઝડપ 25, સ્થિર પાણીમાં બોટની ઝડપ 23.75. તો મેં કેટલા રૂપિયા વાપરી નાખ્યા? 1 રૂપિયો ને 25 પૈસા. તો હજી 1 રૂપિયો ને 25 પૈસા વાપરવાના. 1 રૂપિયો વાપરો એટલે 22 ને 25 પૈસા વાપરું એટલે 50. આ જવાબ. ઓકે છે. મારી પહેલા જવાબ આવી ગયો. બેન કે ભરવાડ હજી તો ચાલુ કર્યું છે, તારી જેમ 15 વર્ષ થવા દે ને તો તારા જેવા 10 ભરવાડ ખોઈ નાખું. બરોબર છે, સિમ્પલ ને. ઝડપ અને સમયનો ગુણોત્તર હંમેશા વ્યસ્ત હોય, એટલી જ વાત. કે જો ઝડપનો ગુણોત્તર સમયનો ગુણોત્તર 4:1 છે તો ઝડપનો ગુણોત્તર 1:4 હોય. રાઈટ. ચલો, જિંદગીમાં પહેલી વાર મેં પ્રશ્ન જોયો તો તમે પહેલી વાર જોયો. આવી ગયો જવાબ. બોલો બેન, તમે જોયો નથી, મારો જવાબ આવી ગયો. આ પેલા આ પતાવો પછી જોઈએ. હજી તમારા ટાઈમમાં જવાબ આવી જશે. આવી ગયું, સરસ. ના તો હવે બંધ, મોઢે ગણવું જ નથી. પેન વાપરો. લેહડો, પેનમાં જવાબ આવે છે કે નહીં જોઈએ. એટલે તકલીફ શું છે ખબર પડે. કેવું રિસ્ક લે લે, પેનથી ચેક કરી લઈએ. શરૂઆતમાં એવું થાય. રિવિઝનની તકલીફ તો નહીં. હા, સ્થિર પાણીમાં 13, પ્રવાહની ઝડપ 4, વિરુદ્ધ દિશામાં 63 કાપવાનું, 9ની સ્પીડે 7 કલાક લાગે. ઓકે છે જી બેન. ટક 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 ટક. પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં કાપવા માટે સમયનો ગુણોત્તર 4:1 છે. સમય 4:1 છે તો ઝડપ શું હશે? 1:4. હવે પૂછ્યું છે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપનો ગુણોત્તર 4:1 જ આવશે. ઓપ્શન એ. જી 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 બિલકુલ. ચલો, સોરી. હું પહેલેથી ટાઈમ સેટ કરી રાખીશ. આપણે જોઈએ કોણ પહેલા જવાબ આવે. હા, પત્યું. કોઈ ગણતા નહીં ને? બસ, આ તો ગણવા જેવો નથી. ચલો, આવી ગયું. ના, મારે પેન વાપરવી પડશે. ના, કઈ પેન વાપરવાની જરૂર નહીં. ભરવાડ આવી ગયો જવાબ.
જો બોર્ડ પર ધ્યાન આપો. ટક 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 ટક. 35 કિલોમીટર પ્રવાહની દિશામાં 2 કલાકમાં કાપે. એટલે અહીંયા સ્પીડ કેટલી હોય? 17.5. તેટલું જ અંતર એટલે 35 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં 7 કલાકમાં કાપે. તો અહીંયા કેટલા આવે? 5. બેનો ડિફરન્સ કેટલો? 12.5. તો 6.25 6.25 હોય તો આ હોય 6.25 ને આમાં એડ કરો તો 5 ને 6 11.25. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. આવી ગયો વાંચો. એક બે ત્રણ ને એક માણસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 13 કિલોમીટરનું અંતર 3 કલાક ને 15 મિનિટમાં 83 મૂકો 195 મિનિટમાં 13 કિલોમીટર તો 60 માં કેટલું? તો 60 ગુણ્યા 13 ભાગ્યા 195 આવે એવું થાય. 13 એક ભાગ ચાલે 13 એકા 13 ને 13 પંચું 65 15 ચોખ્ખું 60 તો 4 જવાબ આવશે ક્યાં? અહીંયા. હવે 9 કિલોમીટરનું અંતર 4.5 કલાકમાં કાપે છે. 4.5 કલાકમાં 9 કિલોમીટર તો 2 ની સ્પીડ હોય ને. હે હા ઓકે મિનિટ 270 મિનિટમાં 9 કિલોમીટરનું અંતર કાપે તો 60 મિનિટમાં કેટલા કિલોમીટર? 0 કાપીને ભાગ્યા 3 0 કાપીને ભાગ્યા 3 તો 2 આવશે. 2 આ 2. એક મિનિટ મેં ઊંધું લખી નાખ્યું વિરુદ્ધ દિશામાં એટલે ઊંધું છે. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે તો આ બગડો આ બાજુ આવે ને ચોકડો આ બાજુ આવે તો તીડી આવે ને એકો આવે. રાઈટ. સો એક જવાબ આવે. ક્વેશ્ચનમાં ટાઈપિંગ મિસ્ટેક હતી. ટાઈપિંગમાં ક્વેશ્ચનની મિસ્ટેક હતી. ચલો ડન. કેટલો લાગશે ટાઈમ? 18 કલાક. એક ઓળીને પ્રવાહની દિશામાં એક નિશ્ચિત અંતર કાપવામાં 12 કલાક લાગે છે. પરત ફરતા 24 કલાક લાગે એટલે કે વિરુદ્ધ દિશામાં 24 કલાક. તો શાંત પાણીમાં કેટલો સમય લાગે? 18 કલાક. જોઈ લો ધારો કે 48 કિલોમીટરનું અંતર છે એવું માની લઈએ આપણે તો 12 ચોક 48 4ની સ્પીડ હોય 24 48 2ની સ્પીડ હોય. અહીંયા 3 હોય તો 16 તરી 48 16 કલાક લાગે. કે કાંઈ સ્કીમ છે? એટલે આવી રીતે ધારીને ગણ લેવાનું ને. હું ઉચક ના મૂકી દે. મારે પહેલાં 18 આવ્યો પણ હું ગણતી વખતે ઉચક નહીં મૂકી દેવાનું. આવી રીતે ગણ લેવાનું કે આને 12 કલાક લાગે છે આને 24 કલાક લાગે છે. બેયનો લસા લઈ લીધો મજા આવે એવો. એક કામ કરો 24 જ રાખો. 24 જ કિલોમીટર. તો આ 24 એકા 24 ને 12 દુ 24 તો જવાબ આવ્યો અહીંયા 1.5. ગણતરી કરવાની મજા નહીં આવે એટલે મેં 48 લીધો કે 48થી ગણો તો પોઈન્ટની માથાકૂટ જ નહીં. 24 દુ 12 ચોક વચ્ચે આવતા 16 તળી 48 બોલો તારા. બરોબર. સરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ તમારા લોકોને આવો જોઈએ જવાબ. 83 મૂકીને 1 કલાકની ઝડપ ગોતવાની છે. 60 મિનિટમાં કેટલું? બસ એ જોઈએ આપણને. એકવાર ફરી 40 સેકન્ડ આપીશ પણ જવાબ આવવો જોઈએ. આવો દાખલો એક આપણે હમણાં જ ગણ્યો.
છેલ્લા 6 પ્રશ્નો છે. ત્યાં તમારા મગજનો ભયંકર વિકાસ થઈ રહ્યો છે, તમને કલ્પના નહીં હોય એવો. જોઈ લઈએ, ના ઉડતા હોય તો ઉડાડી દઈએ. ચાલો, સુરેશ, એક નદીની દિશામાં 34 કિલોમીટરનું અંતર 4 કલાક ને 15 મિનિટ એટલે 255 મિનિટમાં કાપે છે. તો 60 મિનિટમાં કેટલું અંતર કાપે? 60 ગુણ્યા 34 ભાગ્યા 255. 255 કાંઈ નહીં તો 5 તો ઉડાડો. 51. 5 છેદ ઉડે તો 12. 17 છેદ ઉડે તો અહીંયા 3. 17 છેદ ઉડે તો 2. 3 ચોકું 12 ને 4 દુ 8. આવું કરવાનું યાર, છેદ ઉડાડવામાં લોચા કરો તમે. તો એ તો એના કરતાં મોટી ભૂલ કરી નાખી. એ તો સરવાળા બાદબાકીમાં ભૂલ કરો તમે. અને આ બધાએ ભૂલ કરી પાછા આખા ક્લાસે. 19 કિલોમીટર 3 કલાક ને 10 મિનિટમાં, તો 19 કિલોમીટર 190 મિનિટમાં, તો 60 મિનિટમાં કેટલું? 1 જીરો ઓછો છે તો અહીંયા 1 જીરો ઓછો કરી નાખો, તો અહીંયા 6, અહીંયા 7, અહીંયા 1, અને એ જ તો પૂછ્યું છે. બરોબર છે ને? ચલો, હવે દિમાગ થાક્યું નહીં? ના થાક્યું હોય તો હવે આના પછી પતાવી દઈએ આપણે સંભાવના. આજે ને આજે પૂરું, કાલ પછી ધક્કો નહીં, બીજું શું. ડન? આવી ગયો જવાબ? પાક્કું ઘેર જવું પડશે. આ ચાલુ છે ને, 1 2 3 ને 4, ભાઈ 4 દાખલા. અને હવે પછીના 3 ને 3 કહેતા હોય તો હું ગણાવી દઉં. જો આનો જવાબ તમારે ના આવ્યો ને, હજી 40 સેકન્ડ આપીશ. જો આનો જવાબ ના આવ્યો ને, તો પછી બાકીના 3 હું જ ગણાવીશ. ઓનલાઈન વાળા મિત્રો કોઈ જવાબ આપો મને. સાહેબ નાઇટમાં લેક્ચર રાખો, ચાર્જિંગ પૂરું થવા આવ્યું. યસ, ઓબ્વિયસલી. હા હા હા. જવાબ આવ્યો, કોઈ ના આવ્યો ને આપણે જવાબ આવ્યો એટલે એ જ શીખવાનું છે બેન. સરકારની એવા જ અધિકારીની જરૂર પડે છે કે 2 દાખલા ખોટા પડ્યા હતા તો તમારો જવાબ નથી આવતા, તમે સ્કીપ કરો છો, ત્રીજો શું, ત્યારે તમે સ્ટેબલ રહી શકો છો. એવા જ અધિકારીની જરૂર છે. એટલે જ વચ્ચે વચ્ચે એ લોકો અઘરા અને વિચિત્ર પ્રશ્નો મૂકી દે કે તમને એમ થાય કે યાર આ તો મેં કોઈ દી જોયું જ નથી, તમે ટેન્શનમાં આવી જાઓ. અગર નર્વસ આ ગયે તો પીર ખતમ. શાંત, ટક 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 ટક. શાંત પાણીમાં 4.5, અને આ દોઢિય પ્રવાહની ઝડપ તો આ 3 હોય, આ 6 હોય. જઈને પાછો આવે તો 2xy અપોન x પ્લસ વાય. 9 દુ 18 અને 2 દુ 4. ઓકે છે? ચલો.
પત્યું. સાંજ પાણીમાં એક બોટની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક. જો આ બોટને પ્રવાહની દિશામાં એટલે કે અહીંયા 80 કિલોમીટરનું અંતર કાપતા 80 મિનિટ લાગે છે, તો આ 60 હોય, આ 60 હોય તો આ 30 હોય, અને આ 30 હોય તો શું કીધું છે કે એટલું જ અંતર કાપવાનું છે. તો 80 ભાગ્યા 30, 0 0 ઉડી જાય, તો 3 ના 3, 3 દુ 6 અને અંશમાં વધે 2. એવું જ થાય ને, મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો તો 2 કલાક પૂરી લાગે, એવો એક જ જવાબ છે. ધારો કે એક કરતાં વધારે જવાબ હોય તો હવે શું કીધું છે 2/3, એટલે કે કલાકના 3 ભાગ કરો ને તો એમાંથી 2 ભાગની વાત થઈ રહી છે. કલાકના 3 ભાગ કરો એટલે 20-20 મિનિટ, એમાંથી 2 ભાગની વાત કરો એટલે 40 મિનિટ. તો 2 કલાક ને 40 મિનિટ તમારો જવાબ. ચલો આના પછી છેલ્લો, કોક તો ગણી જ રહ્યું માર ભાઈ. હા, તમે ઝડપ તો મોઢે મૂકી શકો ને યાર. હવે તો હે ઝડપ તો હવે મોઢે આવે ને, 83 મૂકવાની શું જરૂર હવે? કેટલો આવે જવાબ મારો ભાઈ? તો ઘણો. તમારા માટે સ્પેશિયલ બીજી 40 મિનિટ સેકન્ડ આપીશ. ના મેળાયો માર ભાઈ? ચમ જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં, એટલે આની વાત થઈ રહી છે. 4 કિલોમીટરનું અંદર 15 મિનિટમાં કાપે. આપણે આ ચકેડીમાં ફરજિયાત કિલોમીટર પ્રતિ કલાક, 1 કલાકમાં કાપેલું અંતર લખીએ માર ભાઈ. 15 મિનિટમાં 4 કિલોમીટરનું અંતર કાપો તમે, તો 60 મિનિટમાં કેટલું અંતર કાપો? હા બિલકુલ. એ આવી રીતે આગળ વધો કે પ્રવાહની દિશામાં, એટલે આની વાત કરે છે. એટલું જ અંદર આપતા 10 મિનિટ લાગે, એટલું જ એટલે આટલું. 10 મિનિટમાં ભલે 4 કિલોમીટર, 60 મિનિટમાં કેટલું? મારે કઈ રિવાઇઝ કરવાનું જ નથી. આ રહ્યું મારું ભાઈ, જો 10. હા હે તો કેટલા? 24 એક્ઝેક્ટલી. 16 ને 24, 40 ને અડધા 20, અને આ આવશે 4. બસ આનો નાનો રેશિયો 4 પંચા 20, 5/1 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે છે. શું સીધું આમ ક્લિક થવું જોઈએ કે ભાઈ 15 મિનિટમાં 4 કિલોમીટર, તો 15 મિનિટ 15 મિનિટ એવા 4 વખત કરીશ ને ત્યારે 1 કલાક થાય. તમને સીધો છે ને આ ઘડિયાળ દેખાવી જોઈએ કે ભાઈ આટલામાં 4 કિલોમીટર, તો હજી આટલામાંય 4, આટલામાંય 4, આટલામાં થાય, તો ચોકો 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 16 થયું. અહીંયા જ્યારે તમને 10 મિનિટ કહે ને તો સીધા 6 ભાગ કરી નાખો. 10 મિનિટનો 1, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, તો અહીંયા 4 4 4 4 4 4, 6 વખત 4 6 24. રાઈટ. તો આવી રીતે આ બધું દેખાવાનું ચાલુ થઈ જવું જોઈએ તમને. અને એમને મેં 10 મિનિટમાં જેટલું કરે છે તો 60 મિનિટ, 6 ગણી મિનિટ તો 6 ગણું અંતર હોય. મારે તો 60 મિનિટે પહોંચવાનું છે. 60 મિનિટ પહોંચવાનું પૂરું. છેલ્લો પ્રશ્ન મારો ભાઈ, છેલ્લો જ છે ને? હું ચેક ના કરું ને? હા છેલ્લો જ છે. મસ્ત પ્રશ્ન. છેલ્લા પ્રશ્નમાં સરસ વસ્તુ શીખવાડતો જાઉં તમને.
જેને જવાબ આવી જાય ને હોશિયાર. જિંદગીમાં હોળી ખોટી ના પડે. આનો જવાબ સાચો આવે ને જોઈ લઈએ. 4 અને 12 અને બધું કેટલો આવ્યો તમારે? સાચો જવાબ છે. 4 કિલોમીટર પર આવે. બહુ જ મસ્ત. ગણાવશો કોઈ કેવી રીતે? હે ઓપ્શન પરથી ગયા? ઓકે. 12 કિલોમીટર પ્રતિ કલાક છે. તે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવા માટે પ્રવાહની દિશામાં જવા કરતાં 2 ગણો સમય લાગે. તો આ બાજુ વધારે સમય લાગે કે આ બાજુ વધારે સમય લાગે? ઓબ્વિયસલી આ બાજુ વધારે સમય લાગે, કેમ કે આ બાજુ ઝડપ ઓછી હોય બેન. છેલ્લો દાખલો છે બેન, પ્લીઝ વેકઅપ. બેન આ બાજુ ઓછી ઝડપ હોય, તો ઓછી ઝડપ હોય તો વધારે સમય લાગે કે ઓછો સમય લાગે? ધીમે ધીમે જાઓ તમે તો વાર લાગે કે ના લાગે? ઓબ્વિયસલી વાર લાગે. તો આના કરતાં આ બાજુ સમય વધારે હોય. આ સમયનો ગુણોત્તર થયો. હવે અહીંયા તો આપણે અંદર શું મૂકીએ છીએ? ઝડપનો ગુણોત્તર મૂકીએ છીએ. તો અહીંયા ગુણોત્તરમાં વાત કરીએ આપણે, એટલે 12 લખું છું. આ 1 ગુણોત્તર હોય ને આ 2 ગુણોત્તર હોય, બરોબર ને? સમયનો ગુણોત્તર, સોરી, ઝડપનો ગુણોત્તર સમય કરતાં વ્યસ્ત હોય. અગર આ 1 છે તો આ 2 છે, તો આ કેટલું હોય? 1.5 ગુણોત્તર હોય. અને આ કેટલું હોય? 0.5 ગુણોત્તર હોય. પતી ગયું. તમને 1.5 ગુણોત્તર બરાબર 12 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ આપી છે, તો અડધો ગુણોત્તર એટલે કેટલું? તો આ ત્રીજો ભાગ છે. તો આ ત્રીજો ભાગ એટલે 4. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ગુણોત્તરમાં તમારે ટેબલ બનાવી દેવાનું. દર વખતે કદાચ આ કોન્સેપ્ટ તમે કેમ શીખો કે ઘણી વખત હજી 2 સ્ટેપ બીજા કરીને જવાબ આવતો હોય. રાઈટ? તમને હવે આના અંદર કહી દીધું હોય કે તો 48 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે? તો હવે 48 કિલોમીટરનું અંતર એવું કંઈક તમને આપી દે તો તમારે વાર લાગે. શું ગુણોત્તરમાં સેટ કરી દેવાનું? આ 1 ગુણોત્તર, તો આ 2 ગુણોત્તર, આ 1.5 ગુણોત્તર, આ અડધો ગુણોત્તર. અને પછી એને કનેક્ટ કરી દેવાનું કે આ ગુણોત્તરની ઝડપ આટલી, આટલા ગુણોત્તરની ઝડપ આટલી, તો આટલા ગુણોત્તરની કેટલી? તો ત્યાંથી તમારો જવાબ સેટ થઈ જાય. ઓકે છે? તો આ જે આપણું આ રિવિઝન સેશન નંબર 9 ની અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવે છે. બોલો કે અહીંયા લાલ કી જય. હવે કોઈને ડિફિકલ્ટી હશે તો એ કાંઈ નહીં પૂછવા રે, કશું જ નહીં. તમારે વધેલી બધી જ ડિફિકલ્ટી આવતીકાલે પ્લીઝ લેતા આવજો ને. એના પછી શું કહો છો? મોક ટેસ્ટના પ્રશ્નો હા તો લેતા આવજો, હું સમજાવી દઈશ મને આવડશે તો. આ દાખલો ફોટો પાડો. ચલો ઓનલાઈન વાળા મિત્રો આવજો. ટાટા બાય બાય, સી યુ.